નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોકસ લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મેઇન્સના લેક્ચર્સમાં ઇતિહાસનો આપણે એક લેક્ચર મૂક્યો છે. આજે આપણો આ બીજો લેક્ચર છે. હવે રીતસરના આપણે ટોપિક પ્રમાણે આગળ ચાલવાના છીએ. મેઇન્સના લેક્ચરની આપણે શરૂઆત કરી નાખી છે, તો અમુક ડાયમેન્શન આપણે ચર્ચા કરી નાખી. સૌથી પહેલા કે કઈ કઈ વસ્તુ તમારે આખી સેશન જે જોવો છો ત્યારે તમારે લોકોએ કેટલી કાળજી રાખવાની છે. સૌથી પહેલા તમારે તમારી પાસે બ્લેન્ક પેજીસ જો હોય તો એ રાખવાના છે, જેમાં અમુક મહત્વપૂર્ણ મુદ્દાઓ જે છે એને બહુ જ કીવર્ડ્સ તમારે અંદર લખવાના છે. બધું જ આખું દરેક વસ્તુ લખવાની નથી. પીપીટીમાં લગભગ વસ્તુ આપી દઈશું અને એની એક શોર્ટ નોટ્સ પણ તમને લોકોને ઉપલબ્ધ થઈ જવાની છે, એટલે એની ચિંતા ના કરતા. હવે તમારે લોકોએ ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે આપણે મેઇન્સના લેક્ચરની શરૂઆત કરી નાખી છે, તો કઈ કઈ વસ્તુ ખાસ તમારે લોકોએ ધ્યાન રાખવાની છે. સૌથી મોટામાં મોટો પ્રશ્ન જે છે જીપીએસસીની પરીક્ષા હોય અથવા યુપીએસસીની પરીક્ષા હોય અથવા તો કોઈ પણ પરીક્ષા હોય, મુખ્ય પરીક્ષા, એમાં સૌથી મોટામાં મોટો પ્રશ્ન હોય છે ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન. ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નની માંગને સમજવી. ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નની માંગને સમજવી. જે પ્રશ્નની માંગ હોય છે વિદ્યાર્થીઓને સમજી નથી શકતા હોતા, અને આજના સેશનમાં હું તમને એના પણ એક્ઝામ્પલ્સ આપવાનો છું કે કેવી રીતે વિદ્યાર્થીઓ પોતે જે પ્રશ્ન પૂછ્યો છે એની જગ્યાએ પોતાને શું આવડે છે એ લખીને આવતા રહે છે. આજે આપણે ઘણા બધા સવાલો યુપીએસસીમાં જે પૂછાણા છે, જીપીએસસીના સવાલો જે છે એને આપણે સમજવાની કોશિશ કરીશું. સૌથી પહેલા આપણે લાસ્ટ જે સેશન હતો એમાં મહત્વપૂર્ણ જે ચર્ચા કરી હતી કે ઇતિહાસ વિશે મુખ્ય પરીક્ષાની મેઇન્સની વાત છે ખાલી, તો મેઇન્સમાં જે પ્રશ્નો આવે છે એ સ્થાપત્યને લઈને આવે છે, વ્યક્તિત્વમાંથી આવે છે, ધર્મને લઈને આવે છે, લાક્ષણિકતાઓમાંથી આવે છે, સાહિત્યમાંથી આવે છે, અને સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિમાંથી આવે છે, કારણો અને અસરો. આટલા ટોપિકમાંથી મુખ્ય પરીક્ષાના સવાલો બનતા હોય છે. આ બેઝિક વસ્તુ છે. ઇતિહાસ વિશેની વાત કરું છું. દરેક વિષય પ્રમાણે અલગ અલગ હોય છે, દરેક ચેપ્ટર પ્રમાણે પણ અંદર પ્લસ માઇનસ થાય છે. એ આપણે આજે સિંધુ ખીણની સભ્યતાને સમજવાના છીએ, તો એમાં હું તમને લોકોને એક્ઝામ્પલ આપીશ કે સિંધુ ખીણની સભ્યતામાંથી સૌથી વધુ સવાલો આવ્યા છે એની લાક્ષણિકતાઓમાંથી, એના મહત્વપૂર્ણ સ્થળોમાંથી, સાથે સાથે એની અર્થવ્યવસ્થામાંથી એટલે કે એક્સટર્નલ ટ્રેડ જે થાય છે એમાંથી સવાલો આવ્યા છે, એના પતનના કારણોમાંથી પણ સવાલો મેક્સિમમ આવ્યા છે, અને સાથે સાથે હાઇબ્રિડ પ્રકારના સવાલો આવ્યા છે. આપણે જીપીએસસીની મુખ્ય પરીક્ષા અને યુપીએસસીની પરીક્ષામાં જેટલા પણ સવાલો આવ્યા છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એટલે કે સિંધુ ખીણની સભ્યતાને લઈને એ અહીં આપણે મૂકી દીધા છે. તો આ એક પ્રકારની થીમ છે આખા વિષયની. આજે મેં તમને થીમ આપી છે એ આખા વિષયની છે, જનરલ થીમ આપી છે, પરંતુ આપણે આજે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન ચર્ચા કરવાના છીએ. આઈવીસી એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સભ્યતા. લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે પ્રથમ શહેરોના નિર્માણ કેવી રીતે થાય છે. તો જે પ્રિલિમમાં આપણે વાંચીએ છીએ તો બેઝિકલી આપણે ફેક્ચ્યુઅલ ડેટા વધારે વાંચતા હોઈએ છીએ. અન્ડરસ્ટેન્ડિંગ ત્યાં પણ ખૂબ જ જરૂરી છે. જો ત્યાં પ્રિલિમ આપણે જ્યારે તૈયારી કરી હોય ત્યારે વ્યવસ્થિત અન્ડરસ્ટેન્ડિંગ આપણું ડેવલપ થઈ ગયું હોય તો મુખ્ય પરીક્ષામાં એટલી બધી તકલીફ પડતી નથી હોતી. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ હોય છે જે પ્રિલિમનો એપ્રોચ એમનો ફેક્ચ્યુઅલ બેઝ વધારે હોય છે, કન્સેપ્ચ્યુઅલ ઓછો હોય છે. આજે આપણે આજે લેકનેસ છે એને પણ સોલ્વ કરી નાખશું. બેઝિકલી કોઈ પણ પ્રકારના મુખ્ય પરીક્ષામાં સવાલ આવશે તમે એને ટેકલ કરવા માટે મજબૂત થઈ જશો. એ આજનો આખો સેશન તમે જોશો એટલે તમને ખબર પડી જશે, અચ્છા આપણી પકડ મુખ્ય પરીક્ષામાં કેવી રીતે જોવું છે તમને લોકોને ખ્યાલ પડી જશે. તમારી પકડ જે છે એ સુનિશ્ચિત થઈ જશે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી હતી કે આપણે બેઝિકલી પ્રાગ ઐતિહાસિક કાળ એટલે શું છે, હડપ્પન સભ્યતા જે પ્રથમ શહેરી સભ્યતાઓ છે, વિશ્વની 4 પ્રથમ શહેરી સભ્યતાઓમાંથી એક એટલે હડપ્પન સભ્યતા, ત્યાં કેવી રીતે પહોંચ્યા, કારણ કે પ્રથમ શહેરોના નિર્માણ કેવી રીતે થયા, પ્રથમ શહેરોના નિર્માણ કેવી રીતે થયા એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. કેવી રીતે થયા એ જાણવું ખૂબ જ જરૂરી છે. તમને લોકોને બતાવીશ કે એક જ વસ્તુમાંથી 2 યુપીએસસીના કન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો જે છે એને ટેકલ કરી શકાય છે. આ તો બેઝિક છે, પરંતુ આજે આપણે એને સોલ્વ કરવા માટે બીજા પણ જે મહત્વપૂર્ણ કન્સેપ્ટ છે એની જ આપણે ચર્ચા કરવાના છીએ. તો આ બેઝિક વસ્તુ છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આની ચર્ચા કરી હતી, જેમાં આપણે પ્રાગ ઐતિહાસિક કાળ એટલે કે જ્યારે સૌથી પહેલા ભાષા, બોલી અને લિપિની ચર્ચા કરી હતી. બોલી એટલે બોલીએ છીએ, એ બોલી માટે આપણે જે આકૃતિઓ બનાવી છે એને આપણે સ્ક્રિપ્ટ કહીએ છીએ, લિપિ કહીએ છીએ. જ્યારે કોઈ બોલી માટે લિપિ બને એને આપણે ભાષા કહીએ છીએ, જેની આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી. બેઝિકલી પ્રાગ ઐતિહાસિક કાળમાં કોઈ પણ પ્રકારની લિપિ નથી, સ્ક્રિપ્ટ નથી, એટલે કે એટલી ભાષા નથી. આદિ ઐતિહાસિક કાળમાં બેઝિકલી લિપિની શોધ તો થઈ ગઈ છે,
પરંતુ હાલમાં આપણે એને ઉકેલી નથી શક્યા. એના કારણે આપણે એને આદ્ય ઐતિહાસિક કાળ કહીએ છીએ, પ્રોટો હિસ્ટ્રી કહીએ છીએ. આ પ્રી હિસ્ટ્રી, આ પ્રોટો હિસ્ટ્રી અને હિસ્ટ્રી. જ્યારથી આપણે લિપિ જે છે એને ઉકેલી કાઢી છે ત્યારથી આપણે એ સમયગાળાને ઐતિહાસિક યુગ તરીકે ઓળખીએ છીએ. જેમ કે આપણે બ્રાહ્મી લિપિ આપણે ઉકેલી કાઢી છે અશોકના સમયગાળાની, ત્યારથી આપણે ઐતિહાસિક કાળની રીતસરની શરૂઆત કહીએ છીએ. આ અન્ડરસ્ટેન્ડિંગ માટે છે અને કેવી રીતે આગળ કામ લાગશે આજે આપણે ચર્ચાઓ કરી છે લાસ્ટ લેક્ચરમાં, એ એક પ્રકારનો ફંડામેન્ટલ આપણો આધાર જે છે એ તૈયાર કરી રહ્યો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી પ્રમાણે કે સૌથી પહેલા જે પ્રાગ ઐતિહાસિક કાળ જે છે એ પ્રી હિસ્ટ્રી છે, ત્યાર પછી પ્રોટો હિસ્ટ્રી છે એટલે કે આદ્ય ઐતિહાસિક કાળ, અને જ્યારથી અશોકના શિલાલેખોને આપણે ઉકેલી કાઢ્યા છે એને આપણે હિસ્ટોરિકલ એરા તરીકે એની શરૂઆત ગણીએ છીએ. આ આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ. ત્યાર પછી આપણે પાસે ઓપોઝિબલ થમ્સ છે, અગ્નિ છે, અને ધીમે ધીમે આપણે પૂર્વ પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નવ પાષાણ યુગ, ભલે આપણા સિલેબસમાં નથી પરંતુ આપણે સમજવા માટે આપણે આની પણ ચર્ચા કરી ગયા. વિદ્યાર્થી મિત્રો, ધીમે ધીમે માણસ ભટકતું જીવન જીવતો જીવતો ખેતીની શોધ થાય છે અને એગ્રીકલ્ચર, ખેતીની રીતસરની શરૂઆત થાય છે એટલે સ્થાયી જીવન જીવવાની શરૂઆત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં બહુ જ સમજવાનું છે. જે સ્થાયી પરમનન્ટ એક જગ્યાએ સેટલમેન્ટ કરે છે એ આપણું આખું ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનું નિર્માણ કરી નાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાથે સાથે આ ચર્ચાઓ કરી હતી અને આજના સેશનની હવે આપણે રીતસરની શરૂઆત કરી નાખીએ. જો તમે લોકોએ લાસ્ટ સેશન ના જોયું તો ફરજિયાત એને જોઈ લેજો. જો તમને લોકોને આખો કન્સેપ્ટ જે છે, જે આગળ ચર્ચા કરી એ તમને ક્લિયર થઈ જાય. હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલા આપણે બેઝિકલી જે પીવાયક્યુ એટલે કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન તમને લોકોને સૌથી પહેલા બતાવીશ, કારણ કે એપ્રોચ થોડોક અલગ છે. એક વખત તમને આમાં તમારી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થઈ જશે પછી તમને આખો ફંડામેન્ટલ સ્ટ્રક્ચર ખબર પડી જશે કે આપણે કઈ રીતે આગળ વધવાના. સૌથી પહેલા આપણે બાયફર્કેટ કરીએ કે પીવાયક્યુ જે છે કેવા પ્રકારના સવાલો બન્યા છે. તો મેં વાત કરી પ્રમાણે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, બેઝિકલી આ જે ટોપિક જે છે એ ખાસ કરીને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં લાક્ષણિકતામાંથી, પતનના કારણોની ચર્ચા પણ વારંવાર સવાલ આવ્યો છે. આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવનમાંથી સ્થળ આધારિત સવાલો અને હાઇબ્રિડ સવાલો એટલે કે બે વસ્તુને મિક્સ કરી હોય. લાક્ષણિકતાની સાથે સાથે તમને લોકોને પતન પણ પૂછ્યું હોય, આર્થિકની સાથે સાથે તમને લોકોને પતન પૂછી દે, ધાર્મિકની સાથે સાથે તમને લોકોને પતન પૂછી દે. આ પ્રકારની વારંવાર પ્રશ્નો બન્યા છે યુપીએસસીના. અને હવે સંભાવના એવી છે કે જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં આ પ્રકારના સવાલો, હાઇબ્રિડ સવાલો પણ આવી શકે. આવ્યા પણ છે પરંતુ હવે વધવાની સંભાવના છે. લાસ્ટ જીપીએસસીમાં ક્લાસ 1-2 ની જીપીએસસી હતી, એમાં આપણે જોયું કે યુપીએસસીનો 2021નો સવાલ ડાયરેક્ટ મૂકી દીધો છે અને આ તો વારંવાર બનતું આવ્યું છે. એટલે આપણે તમામ સવાલો જે છે મેક્સિમમ જે મને અગત્યના લાગશે તમામ સવાલો હું મૂકી દઈશ, જેથી આપણો એન્ટાયર સિલેબસ એ પીવાયક્યુ આધારિત આપણો સોલ્વ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. જીપીએસસી ની વાત કરું. જીપીએસસી ના મેં પીવાયક્યુ અહીં મહત્વપૂર્ણ પીવાયક્યુ લીધા છે કે મેં વાત કરી પ્રમાણે કે લાક્ષણિકતાઓમાંથી ક્યાં ક્યાં સવાલો આવે. તો તમે જોઈ શકો છો કે સિંધુ સભ્યતાના મકાનોનું સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરો. તમારે લોકો અત્યારે કોઈ ચિંતા નથી કરવાની. આખો સેશન કમ્પ્લીટ થશે એટલે હું જેટલા આ સવાલો જે છે, આટલા સવાલો જે છે, આ સવાલો જે છે, આ સવાલો છે, આજે 20-25 સવાલો જે છે મુખ્ય પરીક્ષાને લઈને ખાલી ને ખાલી સિંધુ ખીણની સભ્યતાને લઈને, એ 25 સવાલ તમારે મોઢે હશે કે આનો જવાબ આટલો આવશે. અને એવું નથી કે સરળ છે, ડિફિકલ્ટ પણ છે, પરંતુ આજના સેશન પછી તમને લોકોને સરળ લાગશે. ધારો કે અમુક પ્રકારના સવાલો તમને લોકોને એક્ઝામ્પલ સાથે સમજાવું તો એ સવાલોના જવાબ સારી ટેક્સ્ટ બુકમાં પણ સારા નથી આપ્યા, એમાં પણ વ્યવસ્થિત નથી આપ્યા. ધારો કે એક સવાલ હતો કે જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે એ અર્ધ શુષ્ક ક્ષેત્રોમાં આવેલું હતું, એના કારણો જણાવો, ત્યાં જ કેમ વિકસિત થઈ. અને આજે એ જે સવાલ જે છે એની શરૂઆતથી જ આપણે ચર્ચા કરવાના છીએ. આ પીવાયક્યુ તમને લોકોને બતાવું છું, તમને પીડીએફ જે છે એ ઉપલબ્ધ થઈ જવાની છે. શાંતિથી જોજો વિદ્યાર્થી મિત્રો. મુખ્ય પરીક્ષામાં થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ જે કહી રહ્યા છીએ એને સમજીને તમે આગળ નીકળી શકો છો. આ કોઈ ફેક્ચ્યુઅલ ડેટા નથી. ફેક્ચ્યુઅલ ડેટા ઓલરેડી તમારી પાસે છે. તમારી પાસે જે ફેક્ટ અંદર જેટલા પણ જરૂરી જે છે એ બધા તમારી પાસે છે. એ પ્રિલિમ ઓરિએન્ટેડ લેક્ચર્સ નથી, ખાલી જે અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાની છે, જે મોટી તકલીફ વિદ્યાર્થીને પડે છે. વાત કરું છું ને કે ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન, પ્રશ્નોની માંગને નથી સમજી શકતા. એનું કારણ એવું છે કે પોતાને જે આવડે છે એ જ લખીને આવતા રહે છે. એમાં થોડોક બદલાવની જરૂરિયાત હોય છે, એને આજે આપણે સમજવાના છીએ. તો પતનના કારણોમાંથી સવાલો આવે છે કે સિંધુ ખીણની સભ્યતાના પતનના કારણો માટે વિવેચનાત્મક સમીક્ષા કરો. આ બધા શબ્દો માટે એક સેશન હું લાવી રહ્યો છું કે ડિસ્કસ કરો, એક્સપ્લેન કરો,
ક્રિટિકલી એક્ઝામિન, આ બધા શબ્દોના પણ અમુક અર્થ છે, જવાબની પ્રકૃતિ બદલાઈ જશે. આર્ગ્યુ કરો, ઇવેલ્યુએટ કરો, તો આ નાના નાના જે શબ્દો છે, પૂંછડિયા શબ્દો જેને કહીએ છીએ, એ શબ્દોનો અર્થ પણ તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. આજે એ નથી ચર્ચા કરવાનો. આજે તો બેઝિક તમને લોકોને પહેલા એક અંદર ઉતારીએ છીએ, મુખ્ય પરીક્ષાના મુખ્ય ધારામાં તમારા અંદર પૂછવાનું છે, જેની માટે ધીરજની જરૂરિયાત ખાસ હોય છે. આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવનમાંથી ખાસ કરીને ધાર્મિક જીવન ઉપર બહુ સવાલ આવ્યા છે યુપીએસસીમાં. આર્થિક જીવનમાંથી પણ એટલા જ સવાલ આવ્યા છે. આર્થિક અને ધાર્મિક માન્યતાઓ વિશે જણાવો. અને મજાની વસ્તુ એટલી છે વિદ્યાર્થી મિત્રો કે તમે થોડાક 5-6 સવાલ કરી નાખશો. આખી જેટલા પણ સવાલો બતાવું છું એમાં 5-6 સવાલ કરવાથી તમારા જેટલા પણ 20-25 સવાલ છે એ 20-25 સવાલોના જવાબ મળી જશે. 5-6 સવાલો જ કરવાના છે આપણે. તો એ એક કી છે કે તમે આખો ટોપિકમાં ગમે એટલું વાંચવું એ 5 થી 6 સવાલ આપણે દરેક ચેપ્ટરમાંથી મોટા 5 થી 6 સવાલો કરવાના છે. જે 5 થી 6 સવાલ ક્યાં હશે એની રિસર્ચ કરવું પડે છે, એની માટે આપણે થોડીક મહેનત કરવી પડે છે. જે મહેનત હું તમારી લોકોને ઘટાડી દેવાનો છું. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે સ્થળ આધારિત સવાલોમાં ધોળાવીરાનું વિશ્વ ધરોહર સ્થળ ઉપર સવાલો આવ્યા છે. મને એક્ઝેક્ટ સવાલ હતો એટલે ડાયરેક્ટ મેં આટલું યાદ રાખી, જેટલું યાદ હતું એ પ્રમાણે રાખ્યું છે. લોથલના મુખ્ય લક્ષણો જણાવો. તમે જોઈ શકો છો ગુજરાતમાં શોધાયેલા પહેલા વેડા હડપ્પીય સ્થળ રંગપુરની વિગતો જણાવો. આ બધા ડાયરેક્ટ સવાલો છે કે જે પૂછ્યું છે એ ડાયરેક્ટ તમારે કહી દેવાનું છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે લોકેશન બેઝ હાઇબ્રિડ સવાલો છે કે ત્યાંથી બંદરોમાંથી કુશળ વ્યાપારી હતા અને સમજણ અનેક નવું પાસું વિકસિત આવ્યું. મતલબ કે બંદર ઉપરથી ખ્યાલ પડ્યો કે આ લોકો કુશળ વ્યાપારી હતા, એની ચર્ચા કરો. તો આ સવાલ વિદ્યાર્થી મિત્રો હાઇબ્રિડ સવાલ છે. લોકેશન અને સાથે સાથે ઇકોનોમી, અર્થવ્યવસ્થા સાથે જોડાયેલો છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો હજી તમારા લોકો એના જવાબ નથી વિચારવાના. તમને લોકોને જવાબ ખબર ના જ પડવી જોઈએ ત્યારે તમારે એના માટે જ સેશન જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે યુપીએસસીના પીવાયક્યુ તમને લોકોને આપી દો. તો લાક્ષણિકતાઓમાંથી કેવા પ્રકારના સવાલો છે? હાઇબ્રિડ થશે. ધારો કે એના સાયલેન્ટ ફીચર્સ કયો, એટલે કે એની મુખ્ય લાક્ષણિકતાઓ કહો. સાથે સાથે કીધું છે કે એના ડિક્લાઇનના કારણો, એના પતનના કારણો પણ જણાવો. વર્ષ 1999માં યુપીએસસી પૂછાણો છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એની ચર્ચા કરો હડપ્પન સભ્યતામાં. અને સાથે સાથે એ જે પાણીનું સંરક્ષણ કરવાનું જે પ્લાનિંગની જે આખું જે સિસ્ટમ હતી એની ચર્ચા કરો. તો આ પણ લાક્ષણિકતામાંથી સવાલ છે. સાથે સાથે અર્બન સિવિલાઇઝેશન, હડપ્પાનું જે કલ્ચર છે એની ચર્ચા કરો. સાથે સાથે એના રિસ્પોન્સિબલ ડિક્લાઇન માટેના કારણો જે છે એની ચર્ચા કરો. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીં સવાલ જે છે એ લાક્ષણિકતામાંથી, લાક્ષણિકતાની સાથે સાથે ડિક્લાઇન વાળા સવાલો વારંવાર આવ્યા છે. જોઈ શકો છો, ડિક્લાઇન એટલે પતન. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો એક સવાલ છે કે ધ હડપ્પન સિવિલાઇઝેશન, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન હેડ એન એબ્રપ્ટ એન્ડ, એટલે કે અચાનક અંત આવો. અચાનક અંત આવો. તો આ પણ સવાલ કેવો છે? એના ડિક્લાઇન સાથે જોડાયેલો છે. તો ડિક્લાઇન, લાક્ષણિકતાઓ સાથે ડિક્લાઇન, સાથે સાથે પૂછ્યો છે કે જે સીલ્સ, મોહરો મળી છે ત્યાંથી આપણને કેવી રીતે એ લોકોની સામાજિક આર્થિક અને ધાર્મિક માન્યતાઓની માહિતી મળે છે. તો સીલ શું છે વિદ્યાર્થી? મોહરો શું છે? એમના મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓમાંથી આવે છે, પરંતુ એની સાથે જોડાણ કરીને આપણને સામાજિક, આર્થિક, રાજકીય જીવનની માંગ કરી છે. આ તમામ સવાલો વિદ્યાર્થી મિત્રો થોડાક તમને લોકોને શરૂઆતમાં કદાચ ડિફિકલ્ટ લાગશે, પણ તમામ સવાલો એકદમ સરળ છે. અર્થવ્યવસ્થામાંથી સવાલો જે છે, બેઝિકલી જે હડપ્પન સભ્યતા જે છે એમની પોતે સબસિસ્ટન્સ બેઝ, એટલે કે જે જીવન નિર્વાહનો આધાર જે છે, જીવન નિર્વાહ નો આધાર એટલે કે પોતે એમની ઇકોનોમિક શેના ઉપર ચાલે છે? ખાલી એગ્રીકલ્ચર ઉપર ચાલે છે? ના, એમાં ડાયવર્સિટી છે એવું કહે છે સવાલમાં. તો ઓબ્વિયસ વસ્તુ છે કે ખાલી એગ્રીકલ્ચર ઉપર નથી, એ લોકો પોતે ઉદ્યોગ પણ નિર્માણ થાય છે, જેમાં સીલનું નિર્માણ કરી રહ્યા છે. એમાં આપણે ફિશરીઝ પણ મળી છે, ડોમેસ્ટિકેશન ઓફ એનિમલ એટલે કે પ્રાણીઓને પાળતા પણ હોય છે, સાથે સાથે વ્યાપાર પણ કરતા હોય છે અલગ અલગ લોકેશન ઉપર, જેમાં ખાસ કરીને આપણે કુતાંશી છે, લોથલ છે, એવા બંદરો ઉપરથી આપણને માહિતી મળી છે. ચાનુદડ અને લોથલ જેવા લોકેશન છે ત્યાંથી આપણને કારખાનાઓ પણ પ્રાપ્ત થયા છે. મતલબ કે સવાલ એવો છે, કહે છે કે હડપ્પન સભ્યતામાં જે એમનો જીવન નિર્વાહનો આધાર જે છે એ માત્ર એમાં ડાયવર્સિટી છે, એમાં બેઝિકલી વિવિધતાઓ છે. તો હા, આપણે એગ્રીકલ્ચર સિવાય તમામ જેટલી પણ વિવિધતાઓ જે છે એને દર્શાવવાની હોય, જે તમને લોકો બહુ સરળ લાગે છે અત્યારે, પરંતુ જ્યારે સવાલ આવે ત્યારે એને ટેકલ નથી કરી શકતા. પહેલા સવાલને સમજવાનો, સવાલ શું કહેવા માંગે છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એક સવાલ છે કે એક્સટર્નલ ટ્રેડ એટલે કે જે વિદેશ સાથેનો વ્યાપાર જે છે એની ચર્ચા કરો. એક સવાલ એવો પણ છે કે વિદેશ સાથેના વ્યાપારની ચર્ચા કરો, એમના ટ્રેડની ચર્ચા કરો,
અને કન્ટેમ્પરરી સમયમાં એટલે સમકાલીન સમયમાં એમાં કેટલી સમાનતા છે એની પણ ચર્ચા કરો. બધા જ સવાલો તમને લોકોને મોઢે થઈ જશે. તો આ વાત કરીએ કન્ટેમ્પરરી, સામાજિક, રાજકીય, સામાજિક, ધાર્મિક જીવનમાંથી બેઝિકલી એમની ધાર્મિક માન્યતાઓમાંથી સાથે સાથે સવાલ બન્યા છે એમના જે અગ્નિ સંસ્કાર અથવા તો દફન વિધિની વિધિ જે છે એમાંથી સવાલ બન્યા છે. આ સવાલો એટલા માટે શરૂઆતમાં ચર્ચા કરું છું. સૌથી પહેલા આપણે સવાલો તમને લોકોને ફેંકું છું કે એક વખત તમે લોકો જેટલા આપણે પ્રશ્નો કેવા કેટલા પ્રકારના, મેં તમને થીમ તો કહી દીધી, પરંતુ એ થીમમાંથી કેવા સવાલ બન્યા છે એ પણ જાણવા ખૂબ જ જરૂરી છે. અને વિદ્યાર્થીઓની સૌથી મોટી લેકનેસ હોય છે આ જે એનાલિસિસ છે એ નથી કરી શકતા. અહીં વાર લાગે છે વિદ્યાર્થી મિત્રો. આ અલગ અલગ સવાલો ગોતવા પડે છે, જૂના પીવાયક્યુ જીપીએસસીના અને યુપીએસસીના એને જોવા પડે છે, એને આ રીતે અમારે બાયફર્કેટ કરવા પડે છે, એને તોડીને એક જગ્યાએ ગોઠવવા પડે છે. અને જ્યારે એક લેક્ચર બને છે ત્યારે આખી મહેનત જે છે એ અલગ રંગ લાવે છે. સમજો. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો વાત આગળ કરી છે કે એની જે હડપ્પન સભ્યતાની જે રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ જે ધાર્મિક માન્યતાઓ જે છે એનાથી જ એ જ પરંપરા આગળ નથી વધી, એનાથી પણ વધુ બીજી પરંપરાઓ પણ આગળ વધી છે, એ પણ આવી જશે. પતનના કારણો વિદ્યાર્થી મિત્રો મેં તમને લોકોને ઓલરેડી બતાવી દીધું છે. આટલા સવાલો આપણે સિંધુ ખીણની સભ્યતામાં જોવા મળ્યા છે. હવે આ જે સવાલો જે છે એને મેં અલગ અલગ બાયફર્કેટ કર્યા તમારી સમક્ષ. હવે હું એક એક સવાલ જે છે એને આપણે જે વાંચેલું જે છે આપણે મતલબ કે તમે જે વાંચેલું છે એના આધારે જ સોલ્વ કરીશ, પરંતુ એમાં હું અમુક પ્રકારના ઇનપુટ આપવાનો છું જ્યાં લેકનેસ હોય છે. ધારો કે એક સવાલ છે, આપણે એક્ઝામ્પલ સાથે સમજાવું. એક સવાલ હતો કે બેઝિકલી ડીડ ધ મિસ્ટ્રી ઓવર એગ્રીકલ્ચર એક્ટ એઝ અ લેવરેજ ફોર ધ હડપ્પન ટાઉન્સ. બીજો એક સવાલ હતો કે એક્સપ્લેન વાય ધ મેજોરિટી ઓફ ધ નોન હડપ્પન સેટલમેન્ટ્સ આર લોકેટેડ ઇન ધ સેમી એરિડ એરિયાઝ. પ્રશ્ન એવો હતો, આ પ્રશ્નને સમજવાની કોશિશ કરજો, પછી આપણે આગળ વધીએ છીએ. ભલે અંગ્રેજીમાં એટલા માટે આપ્યું છે કે તમારે લોકો મુખ્ય પરીક્ષામાં ઇંગ્લિશ આવવાનું છે ને આ બધા શબ્દોથી તમે પરિચિત હોવા જોઈએ. યુપીએસસીના સવાલો છે, પરંતુ એને સોલ્વ કરી નાખશો એટલે જીપીએસસીમાં તમારી જે પકડ જે છે એ બીજા તમામ વિદ્યાર્થીઓ કરતાં બહુ આગળ હશે એવું હું માની રહ્યો છું અને આગળ જ નીકળવાના છું. સવાલ એવો છે કે હડપ્પન સભ્યતાના જેટલા પણ મહત્વપૂર્ણ નગરો છે, સ્થળો જે છે એ સેમી એરિડ એટલે કે અર્ધ શુષ્ક વિસ્તારોમાં છે. એ સેમી એરિડ વિસ્તાર એટલે કે અર્ધ શુષ્ક વિસ્તારમાં છે. સાથે સાથે જે ગ્રાઉન્ડ વોટર છે, ભૂગર્ભ જળ જે છે એ ક્ષારીય છે. તો ત્યાં જ કેમ ડેવલપ થયું? આ જે આપણે હડપ્પાના શહેરો જે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે વિસ્તાર જે છે, આ જે વિસ્તાર જે છે આ અર્ધ શુષ્ક વિસ્તાર છે વિદ્યાર્થી મિત્રો. અહીંથી તમારા લોકોને સવાલો ચાલુ થશે. તમે લોકોએ પોતે ભૂગોળ પણ વાંચી હશે તો તમને લોકોને ખબર હશે અર્ધ શુષ્ક વિસ્તાર એટલે 250 સેન્ટીમીટરથી ઓછો જ્યાં વરસાદ થાય આપણે એને અર્ધ શુષ્ક વિસ્તાર કહીએ છીએ. આ તમને માહિતી હશે. મતલબ કે ત્યાં પાણીની અછત જોવા મળે છે. પહેલામાં પહેલું મેં તમને એવું નાખ્યું છે, તમને લોકોને થશે સર આટલી બધી નદીઓ છે અને પાણીની અછત થવાની છે. પાણીની અછત એટલે વરસાદ ત્યાં 250 સેન્ટીમીટરથી ઓછો પડી રહ્યો છે. સમજો, અર્ધ શુષ્ક વિસ્તાર એટલે કેવો વિસ્તાર? પહેલા આપણે એના શબ્દને ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન સમજવાનો છે. અર્ધ શુષ્ક વિસ્તાર એટલે 250 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડી છે, પહેલી વસ્તુ આટલી. અને નદીઓ છે ખરી, આ નદીઓમાં પાણી પણ હોય છે, પરંતુ જે આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહે છે તો ત્યાં એ પાણી જે વરસાદ પડે છે ઓટોમેટિક બધું જતું રહે છે. પાણી નદીઓમાં છે, આજુબાજુના વિસ્તારોમાં જગ્યાએ પાણી ન ભરેલું હોય. કૃષિ માટે, એગ્રીકલ્ચર માટે બેઝિકલી વરસાદની જરૂરિયાત હોય છે. તમને લોકોને આટલી માહિતી છે. અને અહીં એ વરસાદ જે છે એ જ્યારે પડે છે પછી પાણી જતું રહે છે, પાણી સંગ્રહ કરવો પડતો હોય છે એના માટે જ આ લોકોએ. હવે આટલી તમને માહિતી મળી ગઈ. અચ્છા, બેઝિકલી આ લોકો અર્ધ શુષ્ક વિસ્તારમાં રહે છે એનું કારણ પૂછી રહ્યા છે. યુપીએસસી નો સવાલ છે, બહુ જ અગત્યનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો. આ સવાલ તમને લોકોને જેટલો સરળ લાગે છે, અહીં મેં 4 થી 5 લોકોના સવાલની જે યુપીએસસી મેઇન્સ આપેલી હોય એ લોકોને પૂછ્યો છતાં પણ એ લોકોને તકલીફ પડી ગઈ. એવો પ્રકારનો સવાલ છે કે અર્ધ શુષ્ક વિસ્તારમાં કેમ છે, વાય. અહીં સવાલ શું છે? વાય. આ જે સવાલ જે છે એનો જવાબ મોટા ભાગના વિદ્યાર્થીઓ હાવમાં આપ્યો છે. આપણી જે આગળ ટેસ્ટ સિરીઝનું જે આયોજન થયેલું હતું એમાં મોટા ભાગના સવાલો વિદ્યાર્થીઓએ હાવ કેવી રીતે એ સેમી એરિડ વિસ્તારમાં બચી જાય છે એની ચર્ચા કરી હોય. જેમાં એ લોકો શું કરે સમજાવું તમને લોકોને. જેમાં એ લોકો ચર્ચા કરે છે કે બેઝિકલી વોટર મેનેજમેન્ટ કરે છે, એન્જિનિયરિંગ કરે છે, રિઝર્વર એટલે કે જે પાણી સંગ્રહવા માટે જે કુંડો છે એનું નિર્માણ કરે છે, જે કુવાઓ છે એનું નિર્માણ કરે છે, શહેરોનું વ્યવસ્થિત પ્લાનિંગ કરે છે,
ફર્ટાઇલ લેન્ડ જે છે, સેટલમેન્ટની પેટર્ન વ્યવસ્થિત કરી નાખે છે. આ તો બધું એ સમજાવે છે કેવી રીતે કરે છે, પણ ત્યાં કેમ છે જવાબ નથી મળતો. એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાની કોશિશ કરજો કે બેઝિકલી ઈસવીસન પૂર્વે 1000 વર્ષ પહેલા લોખંડની શોધ થાય છે. આ માહિતી તમારી પાસે ખાસ હોવી જોઈએ. આ જે ડેટા જે છે ખૂબ જ અગત્યનો છે. મેઇન્સમાં આ ડેટા જે છે કેવો કામ લાગશે એની ચર્ચા કરીશ. ઈસવીસન પૂર્વે 1000 વર્ષ પહેલા લોખંડની શોધ થાય છે, પરંતુ આ ચર્ચા તો ઈસવીસન પૂર્વે 2500 વર્ષ પહેલાની છે. ઈસવીસન પૂર્વે 2500 વર્ષ પહેલાની ચર્ચા છે. આપણી જે ચર્ચા ચાલી રહી છે એ ઈસવીસન પૂર્વે 2500 વર્ષ પહેલાની છે, અને ત્યારે લોખંડની શોધ નથી થઈ. હવે બેઝિકલી જે હડપ્પન સભ્યતાના જે લોકો જે છે એ પોતે આપણે જાણ્યું કે નવપાષાણ યુગથી કૃષિની શોધ થઈ ગઈ છે. આ લોકો બેઝિકલી કૃષિ કાર્ય સાથે સંબંધિત છે. એગ્રીકલ્ચર એમની એક્ટિવિટી છે. હવે એગ્રીકલ્ચર એટલે કે કૃષિ કાર્ય માટે એ લોકો એવી જગ્યા પસંદ કરશે જ્યાં એ લોકોને ફર્ટાઇલ લેન્ડ એટલે કે ફળદ્રુપ જમીન મળે. સમજો વિદ્યાર્થી મિત્રો, એક ટોપિક સમજાવું છું કે એ લોકોને સૌથી પહેલા શું મળવું જોઈએ? ફળદ્રુપ જમીન મળવી જોઈએ. ફળદ્રુપ જમીન મળવી જોઈએ, સાથે સાથે સપાટ અને વિશાળ જમીન મળવી જોઈએ, કે એનું ક્ષેત્ર જે છે બહુ મોટું હોવું જોઈએ. ખેતી કાંઈ થોડાક નાનકડા એવા ક્ષેત્રમાં તો થાય નહીં, એની માટે વિશાળ જમીન તો જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ કે વિશાળ અને સપાટ જમીન એટલે મોટી જમીન જોઈએ. સમજો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન પૂર્વે 1000 વર્ષ પહેલા લોખંડની શોધ થાય છે. આ ટોપિક એટલા માટે સમજાવું છું કે આ બધા ડાયમેન્શન છે આની સાથે જોડાયેલા છે. સાથે સાથે ફળદ્રુપ જમીન જોઈએ, ઘાસચારો જોઈએ. કેમ ઘાસચારો એ લોકોને જોઈએ? કારણ કે એ લોકો પશુપાલન પણ કરી રહ્યા છે. ત્યાં જ કેમ રહે છે? વાત સિમ્પલ છે કે આ લોકો સેમી એરિડ વિસ્તારમાં અથવા તો આ જે લોકેશન છે ત્યાં કેમ રહે છે? સિમ્પલ સાદો સવાલ એવો છે. કેમ જરૂરિયાત છે? એક તો વિશાળ સપાટ જમીન જોઈએ છે, ફળદ્રુપ જમીન જોઈએ છે, ઘાસચારો જોઈએ છે. ઘાસચારો કેમ? કારણ કે પશુપાલન કરી રહ્યા છે. સલામતી અને સુરક્ષા જોઈએ છે. સલામતી સુરક્ષા વળી ક્યાં આવ્યું? સલામતી સુરક્ષા મતલબ કે આ જે જંગલના જે શિકારી પ્રાણીઓ છે, જંગલના શિકારી પ્રાણીઓ, જંગલમાં જે શિકારી પ્રાણીઓ છે એનાથી એક એક મુદ્દાને સમજો વિદ્યાર્થી મિત્રો. ત્યાં સાથે સાથે કનેક્ટિવિટી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લોકોને કનેક્ટિવિટી પણ જોઈએ. આટલી વસ્તુની એ લોકોને ડિમાન્ડ છે. જે ત્યાં લોકો રહે છે એ લોકોની માંગ શું છે? એ લોકોની માંગ આટલી છે. હવે આ માંગ પૂરી ક્યાં થઈ શકે? સેમી એરિડ વિસ્તારમાં થઈ શકે, અર્ધ શુષ્ક વિસ્તારમાં થાય, બીજે ક્યાંય ના થાય. હવે કેવી રીતે થાય એ તમારે લોકોએ સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો સમજવાની કોશિશ કરજો. મેં વાત કરી પ્રમાણે કે ઈસવીસન પૂર્વે 1000 વર્ષ પહેલા લોખંડની શોધ થાય છે, પણ આ તો 2500 વર્ષ પહેલાની વાત છે. તો તમને છે સર લોખંડ શું કરો છો? આગળ બોલો ને. વિદ્યાર્થી મિત્રો, તમને જે આજનું ભારત દેખાય છે, ભારત એવું નથી હોતું. આ તમે જે વિસ્તાર જોવો છો અહીં કેમ કોઈ એટલી બધી વસાહત નથી જોવા મળતી? કારણ કે અહીં છે વિદ્યાર્થી મિત્રો ગાઢ જંગલો. અહીં છે ગાઢ જંગલો. અત્યારે તમને જે યુપી, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ચલો જવા દો, ત્યાં સુધી જે પહોંચ્યા પણ નથી, છત્તીસગઢ, આ બધો વિસ્તાર જે છે વિદ્યાર્થી મિત્રો એ 2500 વર્ષ પહેલા ગાઢ જંગલો હોય છે. અને ગાઢ જંગલો જે છે એને કાપવા માટે લોખંડ જેવી મજબૂત ધાતુની જરૂરિયાત હોય છે. પરંતુ હડપ્પન સભ્યતાના લોકો જે છે એ લોખંડથી અજાણ છે. આ યુગને જ બ્રોન્ઝ એજ કહેવામાં આવે છે, કાંસ્ય યુગ કહેવામાં આવે છે. કાંસુ કઈ જંગલોને સાફ ના કરી શકે. જંગલોને સાફ કરવા માટે એક મજબૂત ધાતુ જોઈએ અથવા અગ્નિની આપણે જરૂરિયાત પડે. આપણે જાણીએ છીએ કે જંગલોને સળગાવીને ત્યાં એગ્રીકલ્ચર થતી હોય છે, એવી પણ આપણે હજી પણ ભારતમાં પરંપરા ચાલી રહી છે. પરંતુ સ્થાયી જીવન એક જગ્યાએ જીવવું છે, પશુપાલન પણ કરવું છે, સુરક્ષા પણ જોઈએ છે કે જંગલી પ્રાણીઓ હોવા જોઈએ નહીં. કનેક્ટિવિટી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નદીનો પ્રવાહ પણ જરૂરી છે. એ કનેક્ટિવિટીની પણ જરૂરિયાત છે. આ જે માંગ જે છે વિદ્યાર્થી મિત્રો એ અહીં નથી થતી હોતી. કારણ એવું છે કે અહીં ગાઢ જંગલો છે. તમે એટલા માટે જ જોશો કે જ્યારે આપણે વૈદિક યુગ ભણશું ત્યારે ઋગ્વેદિક યુગ અને ઉત્તર ઋગ્વેદિક યુગ એ બંને વચ્ચેનું જે લાઈન જે છે આ જ છે. અહીં શરૂઆતમાં આ વસ્તી ધીમે ધીમે આગળ વધશે. આ ગાંધાર, આ ઇન્દ્રપ્રસ્થ, આ બધું લોકેશન કયું છે, સ્થળ કયું છે ઋગ્વેદિક સમયગાળાનું? ઋગ્વેદિક સમયગાળાનું તમે લોકેશન જોશો, સ્થળો જોશો તો બધા ક્યાં છે? ગાંધાર છે, ઇન્દ્રપ્રસ્થ છે, આ બાજુનો પટ્ટો છે. અયોધ્યાની બધા લોકેશન નહીં આવે, એ તો ઉત્તર ઋગ્વેદિક સમયગાળામાં આવશે. કેમ? કારણ કે આગળ જતા લોખંડની શોધ જેવી થાય છે એટલે વસ્તી પણ વધે છે. પોતાની જરૂરિયાતો, ડિમાન્ડ જે છે વધુ પૂર્ણ કરવા માટે એ લોકો ધીમે ધીમે આગળ વધતા જાય છે. તો આ જ વસ્તુઓ સમજો હવે કે લોખંડની શોધ નથી થઈ. આ જે એમની ડિમાન્ડ જે છે, આ અર્ધ શુષ્ક વિસ્તાર જે છે, આ જે અર્ધ શુષ્ક વિસ્તાર જે છે
ત્યાં જ એ લોકો પૂર્ણ કરી શકે છે કે વિશાળ સપાટ જમીન છે, ફળદ્રુપ જમીન છે, ઘાસચારો પણ ત્યાંથી મળી રહે છે, પશુપાલન કરી રહ્યા છે, સલામતી સુરક્ષા શેના માટે? જંગલી જાનવરોથી અને સાથે સાથે કનેક્ટિવિટી, એટલે ત્યાં લોકો નદી પણ જોઈ. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આ લોકો એક્ઝેક્ટ નદીની બાજુમાં ના રહેતા હોય. પૂર આવતું હોય, વરસાદ અમુક વાર વરસાદ પડી જાય, પાણીનો પ્રવાહ વધતો હોય, ઓછો થતો હોય, તો એ જે પૂરના મેદાનો જે છે, એ જે પૂરના મેદાનોમાં જે જમીન જે છે ફળદ્રુપ હોય છે. બીજી વસ્તુ કે આ જંગલ વિસ્તાર જે છે, તમારે લોકોને આ જોગ્રાફી પણ અહીં જોડાયેલી છે વિદ્યાર્થી મિત્રો. જે જંગલ વિસ્તાર જે છે, એ જંગલની જમીન જે છે ત્યાં એસિડિટી વધુ હોય છે અને એના કારણે જંગલની જે જમીન જે છે એ કૃષિ કાર્ય માટે ફળદ્રુપ ગણી શકાય નહીં, એ ફર્ટાઇલ લેન્ડ ના ગણી શકાય. જે જંગલની જે જમીન જે છે એકવાર સાફ થઈ જાય તેનું ફટાફટ એનું ડેવલપમેન્ટ નથી થઈ શકતું. તમને લોકોને ખ્યાલ હશે, એ ભલે ત્યાં જંગલો ગાઢ હોય પરંતુ એ ફળદ્રુપ જમીન કૃષિ માટે ગણી શકાય નહીં, કારણ કે તેમાં વરસાદ વારંવાર થતો હોય છે, લીચિંગ થતું હોય, એટલા કારણે જે લેન્ડ જે છે એમાં એસિડિટી જે છે ખૂબ વધી જતી હોય છે. આ એન્વાયરમેન્ટનો પણ સાથે સાથે દ્રષ્ટિકોણ જોડાયેલો છે. આટલા ડાયમેન્શનના કારણે આ લોકો જે છે એ અર્ધ શુષ્ક વિસ્તારમાં રહે છે અને આનાથી સાથે સાથે આ લોકોના લક્ષણો અહીં રહે છે, એની સાથે જોડાય છે એ લોકોના લાક્ષણિકતાઓ. આની સાથે જ એ લોકોની જોડાયેલી છે લાક્ષણિકતાઓ. હવે લાક્ષણિકતાઓ પર આવશું આપણે. તમે સમજો કે પાણી જે છે એ વરસાદ પડે છે ત્યારે રહી છે, નદીનો પ્રવાહમાં ચાલી જાય છે. આજુ નદી એક્ઝેક્ટ ધારો કે નદી પ્રવાહિત થાય છે તો નદીની બાજુમાં નહીં રહે, થોડુંક દૂર રહેશે. ફળદ્રુપ જમીન છે ત્યાં રહેશે, કારણ કે પ્રવાહ જે પાણીનો વધતો જાય ઘટતો જાય તો એની બાજુમાં થોડુંક દૂર રહેવું પડે. ઘાસચારો પણ જરૂરી છે. હવે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે આ પાણી જે છે, વરસાદના સમયે તો પાણીની ઉપલબ્ધતા છે ખરી, વરસાદ તો આવી રહ્યો છે, 250 સેન્ટીમીટરથી ઓછો આવી રહ્યો છે, વરસાદ આવી રહ્યો છે, પરંતુ વરસાદ જે છે એનું પાણી તો નદીમાં વહી જાય છે. તો એ પાણીનો સંગ્રહ, એ લોકો કૃષિ કાર્ય કરવું છે તો પાણીનો સંગ્રહ પણ કરવો પડશે ને. તો એની સાથે સાથે એ લોકો એ પાણીનો સંગ્રહ કરવા માટે કુવાઓનું નિર્માણ કરશે, જે સ્વિમિંગ પુલ છે એનું નિર્માણ કરશે, વિશાળ સ્નાનાગૃહ છે, વોટર રિઝર્વર, જે જળ સંગ્રહ માટેની અલગ અલગ વ્યવસ્થાઓ કરશે. આ બધી વસ્તુ અને સાથે સાથે નાવ નિર્માણ કરશે કનેક્ટિવિટી માટે. તો એ લોકોની પોતાની ઇકોનોમી જે છે, અર્થવ્યવસ્થા છે, સામાજિક આર્થિક રાજકીય વ્યવસ્થાઓ જે છે એ આધારે જ નિર્માણ થવાની છે. તો પહેલો વસ્તુ આપણે અર્થને સમજવાની કોશિશ કરી કે બેઝિકલી એ લોકો કેમ અર્ધ શુષ્ક વિસ્તારમાં રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ સવાલ તમે પોતે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરજો, આ સવાલનો જવાબ તમને લોકોને લગભગ નહીં મળે, કારણ કે એ લોકો ડાયરેક્ટ જેટલા પણ જવાબ મળે છે એ આ મળે છે. એ લોકો કઈ રીતે બચે એની જવાબ આપે છે કે વોટર મેનેજમેન્ટ કરે છે, પોતે હાઇડ્રોલિક એન્જિનિયરિંગ કરે છે, પાણીને સંગ્રહ કરવાની, પાણીને ઉપર લાવવાની, રિઝર્વ એટલે જળ સંગ્રહ કરવાની વાત કરે છે, શહેરી નિર્માણ છે, ફર્ટાઇલ લેન્ડ વગેરે વગેરે ચર્ચાઓ જે છે એ કરવાના છે. પરંતુ આ તો મેં તમને લોકોને પોતા કદાચ એવો સવાલ બની શકે કે એ લોકો કઈ રીતે બચી ગયા, તો એના માટેના જવાબ પણ આપણે આટલા પોઈન્ટ જે છે એના આધારે તમારે લોકોએ જવાબ આપવાનો છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ કે સિંધુ ખીણની સભ્યતાના જે સામાન્ય લક્ષણો જે છે અથવા તો જે મેઇન કેરેક્ટરિસ્ટિક્સ છે અથવા નગર વ્યવસ્થાની સાથે સંબંધિત જે મુદ્દાઓ જે છે, જે તમે ઓલરેડી પ્રિલિમમાં વાંચ્યા છે, એને હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું. આટલા જ મુદ્દાઓ તમારે લોકો યાદ રાખવાના. ક્યાં તો તમને લોકોને ખ્યાલ છે કયા લક્ષણો છે? આટલું તમે પરીક્ષામાં યાદ રાખશો એટલે બહુ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ક્યાં ગ્રીડ સિસ્ટમ છે. ગ્રીડ સિસ્ટમ તમને લોકોને ખબર છે કે જે શહેરો હોય છે એકબીજાને કાટખૂણે કાપતા હોય છે, એટલે આપણા ચંદીગઢ અને ગાંધીનગર જેવા જે શહેરો હોય છે એનું નિર્માણ થયું છે. આને આપણે ગ્રીડ સિસ્ટમ કહીએ છીએ. આ એક પ્રકારની ગ્રીડ છે. આપણે જાણીએ છીએ G1, G2, G3 આવું ગાંધીનગરમાં તમે જોવો છો, K1, K2, K3. તો આ બધું શું છે? ગ્રીડ સિસ્ટમ છે. તો ગ્રીડ સિસ્ટમની શરૂઆત જે છે એ આપણે હડપ્પામાંથી જોવા મળે. હવે આ જે સામાન્ય લક્ષણોની જે ચર્ચા કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, એની સાથે હવે તમારે લોકોએ એવું યાદ રાખવાનું છે કે એને કન્ટેમ્પરરી સમયમાં, આ તમે બધાએ વાંચેલા છે, તમારે લોકોએ મુખ્ય પરીક્ષામાં વાંચ્યું છે કે પ્રિલિમમાં કે નગર દુર્ગ હોય, પાકી ઈંટોનો પ્રયોગ કરે, ભૂગર્ભ ગટર વ્યવસ્થા હોય, દરવાજા બારી જે મુખ્ય રસ્તા તરફ ખુલતા ના હોય, હથિયારો હોય, લિપિ જે છે, દફન વિધિ જે છે, તોલમાપ છે, લંબાઈ વગેરે વગેરે તમે સામાન્ય લક્ષણો તમે પોતે ઓલરેડી વાંચ્યા છે. પરંતુ આજે જેટલા પણ સામાન્ય લક્ષણો જે છે એ સામાન્ય લક્ષણોને આપણે બેઝિકલી કન્ટેમ્પરરી સમયગાળામાં એટલે હાલના સમયની સાથે જોડવાની કોશિશ કરીશું. સમજો તમે જે રીતે આપણે સૌથી પહેલો જ મુદ્દો જોડ્યો છે કે ગ્રીડ વ્યવસ્થા. તો તમે આ ગ્રીડ વ્યવસ્થા તમે જોવો છો ક્યાં છે? આપણા ગાંધીનગરમાં છે, ચંદીગઢમાં છે, સાથે સાથે નગર દુર્ગ હોય છે, સિટાડેલ હોય છે, પશ્ચિમ ભાગ હોય છે, પશ્ચિમ ભાગમાં હોય છે.
તો નગર જે છે એનો આ પૂર્વ ભાગ છે ઈસ્ટર્ન, આ પૂર્વ ભાગ છે અને આ પશ્ચિમ ભાગ છે. સમજો વિદ્યાર્થી મિત્રો. તો જે પશ્ચિમ ભાગ હોય છે ત્યાં રાજા રહેતા હોય એવું સમજો કે જે સમૃદ્ધ લોકો જે છે એ ત્યાં રહેતા હોય, અને પૂર્વ ભાગ જે છે એ પૂર્વ ભાગમાં સામાન્ય લોકો રહેતા હોય, સામાન્ય લોકો રહેતા હોય છે. હવે આ વસ્તુને આપણે અલગ રીતે સમજીએ કન્ટેમ્પરરી સમયગાળામાં, કે હાલમાં પણ તમે જોવો છો બેઝિકલી કે કોઈ પણ શહેર હોય, ધારો કે ભારતની જ વાત કરીએ, આપણે ઇન્ડિયા લેવલની વાત કરીએ. સૌથી પહેલા ઇન્ડિયા લેવલમાં તમે જોશો કે જે વેસ્ટર્ન જે સ્ટેટ જે છે એ સમૃદ્ધ છે. આ પરીક્ષામાં આપણે ઓટોમેટિક આપણે પોતાની રીતે જોડવું પડતું હોય છે. ઈસ્ટર્ન જે સ્ટેટ જે છે એ પોતે થોડા ગરીબ છે અથવા સામાન્ય છે. તો આ વસ્તુ તમે ત્યાં જોડી શકો. ચલો એ જ આવો, આપણે અમદાવાદની વાત લઈએ. અમદાવાદમાં પણ તમે જોશો કે વેસ્ટર્ન અમદાવાદ જે છે, પશ્ચિમ અમદાવાદ જે છે એ થોડુંક સમૃદ્ધ છે, અને જ્યારે ઈસ્ટર્ન અમદાવાદ જે છે એમાં થોડીક આર્થિક થોડાક મધ્ય કક્ષાના લોકો રહે છે. આ જોશો તમે વિદ્યાર્થી મિત્રો ગ્રામીણ સ્તર ઉપર જો, આવું કે પુસ્તકોમાં નથી લખેલું ખાતું, આ તો અલગ રીતે આપણે એડ કરી શકીએ, પોતાના વિચારોને થોડાક એડ કરી શકાય કે બેઝિકલી જે પશ્ચિમ ભાગ જે છે એ સમૃદ્ધ લોકો જેને નગર દૂર કહે છે ત્યાં રહે છે. તો આ વસ્તુ પેટર્ન આપણે જોઈએ છે કે ગ્રામીણ સ્તર ઉપર પણ જોઈએ છે કે જે પશ્ચિમ ભાગ હોય છે ત્યાં સમૃદ્ધ લોકો રહેતા હોય છે ગ્રામીણ સ્તર ઉપર જૂના ગામડાઓમાં, જ્યારે જે પૂર્વ ભાગ જે છે ત્યાં સામાન્ય લોકો અથવા ગરીબ લોકો રહેતા હોય છે. આવું આપણે જોઈએ છીએ. અરે એ પણ જવા દો, ચલો આપણે આને પણ છોડી દઈએ. આપણે જોઈએ તો વિશ્વમાં વર્લ્ડ લેવલે, ગ્લોબલ લેવલે પણ આ જ વસ્તુ જોવા મળે છે. વર્લ્ડ લેવલે, ગ્લોબલ લેવલે જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એ સમૃદ્ધ છે વિદ્યાર્થી મિત્રો, અને જે ઈસ્ટર્ન સ્ટેટ જે છે એ કન્ટ્રીઝ છે એ થોડાક પુઅર છે. તો આવી જે આર્ગ્યુમેન્ટ જે છે એને તમારે પોતાની રીતે જોડવાની, એવું નથી કે એવું કોઈ પરીક્ષામાં આ સત્ય છે. આ પોતાની રીતે પોતાની કોઈ આર્ગ્યુમેન્ટ જે છે એને તમે ક્યાંક પોતાના નિબંધ લખી રહ્યા છો, કોઈ એસે તમે લખી રહ્યા છો, તો આ પ્રકારના આર્ગ્યુમેન્ટ્સ છે જે પોતાની બનાવેલી, પોતાની કારણ કે વાત શું છે કે ઓરિજિનાલિટી આન્સરમાં આવી જોઈએ, તમારા જવાબમાં તમારી પોતાની ઓરિજિનાલિટી આવી જોઈએ. હવે આની ઉપર આખો પ્રશ્ન ના લખી શકાય, પણ તો એક્ઝામ્પલ આપું છું કે તમે આ રીતે પોતે જે લખ્યું છે એને તમે કઈ રીતે કન્ટેમ્પરરી સમયગાળામાં કેવી રીતે જોડી રહ્યા છો. આ એક પ્રકારનું એક્ઝામ્પલ છે કે તમે એને જોડો, તો એ જ રીતે જોડવાનું છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ એક એક મુદ્દાઓ. તો આપણે વાત કરી પ્રમાણે કે ગ્રીડ સિસ્ટમ ગાંધીનગરમાં જોવા મળે છે. નગર દુર્ગ એટલે જે પશ્ચિમ ભાગ જે છે ત્યાં મહત્વપૂર્ણ લોકેશન હોય છે. તો ભારતમાં આપણે એવું ગાંધીનગર અથવા તો જે દિલ્હી જોઈ શકો છો. પશ્ચિમ ભાગ ને પૂર્વ ભાગ તો એક્ઝામ્પલ માટે આપ્યું, પરંતુ એક નિશ્ચિત વિસ્તાર હોય છે ત્યાં જે રાજકીય વ્યક્તિઓ જે છે, રાજકીય સંસ્થાઓ, ધારો કે આપણે ગાંધીનગરમાં આપણે એવું ગણી શકીએ કે ગાંધીનગરમાં સચિવાલય જેવો વિસ્તાર જે છે એક પ્રકારનું સિટાડેલ, કિલ્લાબંધ પ્રકારનું વાતાવરણ કર્યું છે, જ્યાં સીએમઓની ઓફિસ પણ આવેલી છે. તો આ એક પ્રકારનું તમે સ્ટ્રક્ચર આ રીતે પોતાની રીતે વિચારી શકો કે જે જ્યાંથી વહીવટ ચાલે છે એની માટે એક અલગ વ્યવસ્થા છે, અને સામાન્ય લોકો રહે છે એની માટે અલગ વ્યવસ્થા છે. તો એક વસ્તુ આ છે. પાકી ઈંટોનો પ્રયોગ આપણે હાલમાં પણ કરી રહ્યા છીએ, તો એને પણ તમે કન્ટેમ્પરરી સમકાલીન સમયમાં ઉપયોગ કરી શકો છો. ઈંટોનું નિશ્ચિત માપ છે, ઊંચાઈની 2 ગણી, ઊંચાઈ કરતા 2 ગણી પહોળાઈ હોય છે, પહોળાઈથી 2 ગણી લંબાઈ હોય છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ભૂગર્ભ ગટર વ્યવસ્થા, તો આ પણ આપણે કન્ટેમ્પરરી સમકાલીન સમયમાં આપણે કરી જ રહ્યા છીએ. કેટલી વસ્તુ કરીએ છીએ. દફન વિધિ, તો આપણે જાણીએ છીએ કે દફન વિધિ પણ છે, અગ્નિ સંસ્કાર પણ આપણે કરી રહ્યા છીએ. તો આ જ પરંપરા આપણે ત્યાં પણ હતી, અહીં પણ હતી, જોડી શકો છો. સ્ક્રિપ્ટ જે છે, લિપિ જે છે, એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જે લિપિ જે છે એ લિપિ જે છે એ પિક્ટોરલ એટલે કે ચિત્રાત્મક લિપિ છે, અને આ લિપિ જે છે એ બોસ્ટ્રોફોડન કહેવામાં આવે છે, સર્પાકાર લિપિ કહેવામાં. એટલે ધારો કે લિપિ લખવાનું અહીંથી ચાલુ કર્યું, ધારો કે મેં હું લખી રહ્યો છું, તો આમ સીધું લખાણ નહીં થાય, આ રીતે લખાણ નહીં થાય. બોસ્ટ્રોફોડન લિપિ એટલે સર્પાકાર લિપિ, સમજો. ધારો કે મેં અહીંથી લખવાનું ચાલુ કર્યું તો આ રીતે ચાલશે, ધીમે ધીમે ફરતું જશે, સાપની જેમ આગળ વધશે. અબ ક પછી ધીમે ધીમે આ રીતે આગળ વધશું, A B C D E F G H I J K L M. સમજી શકો છો તમે? તો આ જે પેટર્ન જે છે એને સર્પાકાર પેટર્ન કહેવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તોલ માપ, તો હાલ કન્ટેમ્પરરી સમયમાં, સમકાલીન સમયમાં આપણે આનો ઉપયોગ કરી રહ્યા છીએ કે નિશ્ચિત માપ હોય. સાથે સાથે લંબાઈ માટે પણ વ્યવસ્થિત મેઝરમેન્ટ્સ રાખવામાં આવ્યા હોય છે. આ પણ આપણે લોકોને યાદ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંથી આ તો મેં તમને લોકોને સામાન્ય લક્ષણો જે છે એની ચર્ચા કરી. હવે ફરીવાર આપણે સવાલો સુધી પહોંચી. તમે જોઈ શકો છો, ફરીવાર આપણે સવાલો સુધી પહોંચી
કે સિંધુ ખીણની સભ્યતાના સામાન્ય લક્ષણો વિશે ચર્ચા કરો. તો જીપીએસસીની પરીક્ષા હોય, ક્લાસ 1, 2 ની હોય કે ડીવાયએસની હોય કે એસટીઆઈની હોય, સામાન્ય તમારે શું યાદ રાખવાનું છે કે મેં અહીં તમને લોકોને જે સામાન્ય લક્ષણો આપ્યા છે એને તમારા લોકોએ કશું જ નથી કરવાનું, એને તમારા લોકો યાદ રાખી લેવાના. આ જે પોઈન્ટ જે છે એને તમે યાદ રાખી લેશો તો આટલા પોઈન્ટ, બુલેટ પોઈન્ટ આટલા લખશો એટલે તમારો આખો જવાબ બની ગયો. આ એક જ સવાલ તમારે કરો ને એટલે તમારો સામાન્ય લક્ષણો વાળો આખો ટોપિક તમારો કમ્પ્લીટ થઈ ગયો. સાથે સાથે બીજું કમ્પ્લીટ શું થયું આપણું સમજો કે બેઝિકલી આપણા સવાલો હતા કે મોટા ભાગના વિસ્તારો જે છે એ બેઝિકલી સેમી એરિડ લોકેશન ઉપર કેમ હતા, આપણે એને પણ જોઈ લીધા. બીજી વસ્તુ સાથે સાથે હવે આપણે એ પણ ચર્ચા કરી નાખી, એક મુદ્દો આ પણ છે કે બેઝિકલી એગ્રીકલ્ચર એટલે કે કૃષિ કાર્ય સિવાય પણ બીજા એનાથી જ વિકસિત થયા છે આખી સભ્યતા. તો આપણે પહેલો જે લેક્ચર લીધો વિદ્યાર્થી મિત્રો, ત્યારે મેં તમને લોકોને સમજાવ્યું હતું કે બેઝિકલી થાય છે શું. બેઝિકલી થાય છે શું કે પહેલા આપણે ભટકતું જીવન જીવતા હોય છે. ભટકતું જીવન જીવતા જીવતા ધીમે ધીમે રોમિલા થાપરના શબ્દોમાં મેં તમને લોકોને ચર્ચા કરી હતી કે મહિલાઓ દ્વારા કૃષિની શોધથી દાણાઓ નાખતા હતા, ફળદ્રુપ જમીન હતી, જેના કારણે લોકોને ખ્યાલ પડ્યું કે ફળદ્રુપ જમીન ઉપર ખેતી થાય છે. તો ફળદ્રુપ જમીન અને એના આધારે ખબર પડી કે કૃષિ જે છે, ખેતી જે છે એની શરૂઆત થાય છે. સમજો, અહીં ભટકતું જીવન છે, સાથે સાથે શિકારી જીવન જીવી રહ્યા છે. ભટકતું જીવન અને સાથે સાથે શિકારી જીવન જીવી રહ્યા છે. સમજવાની કોશિશ કરજો. હવે બેઝિકલી થાય છે એવું કે જ્યારે શિકારી જીવન જીવતા હોય છે ત્યારે 100 લોકો જે છે એ આપણે 100 લોકો ગણીએ કે 100 લોકો જે છે એ શિકાર કરવા જાય. 100 લોકો શિકાર કરવા જાય, બધા શિકાર કરે ત્યારે 100 લોકોનું જીવન નિર્વાહ ચાલે. એટલે જેટલા લોકો શિકાર કરવા જાય, દરેક લોકો જાય ત્યારે પોતે એ પોતાનું જીવન નિર્વાહ બધાનું અન્નનું આપણે પૂર્ણ કરી શકીએ છીએ. પરંતુ જેવી કૃષિની શોધ થાય વિદ્યાર્થી મિત્રો, એટલે 100 માંથી 100 લોકોની જરૂરિયાત નથી. હવે 100 લોકોમાંથી 20 લોકો જે છે એ 20 લોકો પોતે કૃષિ કાર્ય સાથે જોડાશે. એક્ઝામ્પલ છે 20 અથવા 50 ગણીએ, ચલો ને 50 માટે તમને લોકોને કમ્ફર્ટેબલ રહેશો કે 100 માંથી 50 લોકો જે છે એ 50 લોકો કૃષિ કાર્ય કરશે. 50 લોકો કૃષિ કાર્ય ખેતી કરશે, બીજા 50 નું પણ શું કરશે, એનું પણ ભરણ પોષણ કરી શકે એટલું અન્નનું ઉત્પાદન કરી શકે છે. તો બીજા 50 લોકો જે છે એ બેઝિકલી એ નવરા થઈ ગયા. નવરાશની ક્ષણો આવી ગઈ. નવરાશની ક્ષણો આવી એના કારણે જે બાકી જે નવરાશની ક્ષણો છે, અહીં શું છે, ભટકતું જીવન છે, ખાવા માટેનો સંઘર્ષ છે, પરંતુ અહીં સૌ પ્રથમવાર નવરાશની ક્ષણો આવે છે. એના કારણે પોતે જીવનના અલગ અલગ ડાયમેન્શન વિચારશે. હું કોણ છું, મારું અસ્તિત્વ કેવી રીતે થયું, આ બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ, આ સંસારની રચના કેવી રીતે થઈ, આ બધું કોણ ચલાવી રહ્યું છે. ભટકતું જીવન જીવનાર માણસ આ બધી ચર્ચાઓ નહીં કરે. આ ચર્ચાઓ જેની પાસે લીઝર ટાઈમ છે, જેની પાસે સમય છે, પોતે પોતાના પેટ માટે નથી લડવું પડતું હોતું, એવો સમય જ્યારે મળી રહે, શાંતિનો સમય જ્યારે મળે ત્યારે જ વિચારી શકે. તો બેઝિકલી આ જે લીઝર ટાઈમ, નવરાશની ક્ષણો આવે છે એના કારણે પોતે શરૂઆતમાં ઈશ્વર વિશે પણ કલ્પના કરે છે. ત્યાંથી આપણને ધીમે ધીમે ધર્મની શરૂઆત થતી જોવા મળે છે. બધા તો ધર્મ માટે જોડાશે નહીં. આ 50 એટલે હજારોમાંથી 1-2 વ્યક્તિને ખબર પડશે, 5 લોકોમાંથી ધર્મ વિશે, આધ્યાત્મ વિશે ખબર પડશે, એટલે એ તરફ દોરાશે, એટલે એક નવી પરંપરાની શરૂઆત થશે. પરંતુ હજી પણ ઘણા બધા લોકો નવરાશની ક્ષણો કરી રહ્યા છે. તો કોઈક શું કરશે, કોઈક ઈંટોનું નિર્માણ કરશે, કોઈક પોતે જે વાસણો જે છે વાસણોનું નિર્માણ કરશે, કોઈક પોતે જે મદિરા જે છે એનું નિર્માણ કરશે. તો વસ્તુઓનું નિર્માણ કરશે તો અહીં નિર્માણ થશે, વિનિર્માણની શરૂઆત થશે અને એના કારણે વ્યાપારની શરૂઆત થશે. કોઈ વસ્તુ બીજી બનશે ને વ્યાપાર કરશે એટલે શું કરશે, બાર્ટર સિસ્ટમ, કે હું તમને લોકોને મારું વાસણ છે, પોટ્રીઝ છે, જેને આપણે રેડ એન્ડ બ્લેક પોટ્રીઝ કહીએ છીએ સિંધુ ખીણની સભ્યતામાં, એનું મેં તમારી માટે નિર્માણ કર્યું છે. આ રેડ એન્ડ બ્લેક પોટ્રીઝ વાસણોનું નિર્માણ કર્યું છે. તો તમે મને અન્નનો દાણો આપો, તમે મને જેટલું હું તમને લોકોને એક વાસણ આપું, જેટલું તમે મને અન્ન આપો, હું તમને વાસણો આપી દઉં. તો સમજો કે અહીં કુંભારનું નિર્માણ થયું, કોઈક સોની બન્યા, કોઈ રથ બનાવવાળું હશે, રથ તો અત્યારે નથી હોતા, આગળ જતા આવે છે, એમાં પણ ડિસ્પ્યુટ છે, એ આખો ટોપિક અલગ છે. કોઈ પોતે શૃંગારના સાધનો બનાવ્યા, કોઈ ચેસ જેવી રમત બનાવી, ચેસની રમત પણ સિંધુ ખીણની સભ્યતામાં હોય છે. કોઈ ભાલા ફેંકની જે છે એનું નિર્માણ કર્યું, ભાલાઓનું નિર્માણ કર્યું. કોઈ મંદિર તો નથી હોતા પણ કોઈ પ્રિસ્ટ કિંગ જે પૂજારી જે છે
એનું નિર્માણ થયું. કોઈક શીગડાવાળા દેવ જે છે એનું નિર્માણ કર્યું. કોઈક જે લોસ્ટ વેક્સ ટેકનિક જે છે એના આધારે એક નૃત્યાંગનાનું નિર્માણ કર્યું. કાંસાની જે મૂર્તિ જે છે મોહેંજો-દડોમાંથી પ્રાપ્ત થઈ છે એનું નિર્માણ કર્યું. તો કેમ કર્યું? કારણ કે હવે લોકો શિકારી જીવનમાંથી ભટકતું જીવન વ્યતીત કરવામાંથી મુક્ત થયા, એક જગ્યાએ સ્થાયી થયા. અને ધીમે ધીમે એ પોતે કબીલાઓમાંથી ધીમે ધીમે મોટા કબીલા બનતા ગયા. અને મોટા કબીલા બનતા ગયા એટલે સમજો કે આ પ્રકારનું જે પોતે સ્થાયી જીવન જીવી રહ્યા છે, અહીં હવે આ લોકો સ્થાયી જીવન જીવી રહ્યા છે. અને અહીં આ રીતે પોતાના સ્થાયી જીવન જીવી રહ્યા છે. બેઝિકલી સ્થાયી છે એવું કે બેઝિકલી સ્થાયી જીવનમાંથી પોતાનો સામાનની લે વેચ માટે, પોતાના સામાનની લે વેચ માટે આ લોકો એક સેન્ટર ઉપર ભેગા થાય છે, એક કેન્દ્ર ઉપર ભેગા થાય. ધારો કે બેઝિકલી તમે ગણી શકો છો કે ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ જે છે અને શિક્ષકો, ધારો કે હું સુરેન્દ્રનગરથી છું તો હું સુરેન્દ્રનગરથી આવ્યો, કોઈ મહેસાણાથી કોઈ શિક્ષક આવ્યો હશે, કોઈ બોટાદથી આવ્યો હશે, કોઈ જુનાગઢથી આવ્યું હશે, કોઈ અરવલ્લીથી આવ્યું હશે, કોઈ દાહોદથી આવ્યું હશે, અલગ અલગ શિક્ષકો અલગથી. આ જ લોકેશન ઉપરથી અલગ અલગ વિદ્યાર્થીઓ પણ આવ્યા છે. કેમ ગાંધીનગર આવ્યા છે? કારણ કે એક પ્રકારનું બજાર છે. બજારને મોટા અર્થમાં લેજો વિદ્યાર્થી મિત્રો. અને આ બજારને એક જગ્યાએ બધો સામાનની લે વેચ થાય છે એટલા માટે એ ત્યાં ભેગા થાય છે. આપણે પોતે તમે વ્યાપારી હોય તો તમને લોકોને ખ્યાલ હોય કે ભાઈ તમે શાકભાજીના વ્યાપારી છો તો તમે ક્યાં બજારમાં જશો જ્યાં ખરીદનાર પણ આવશે અને વેચનાર પણ આવશે. આ મોટા અર્થમાં સમજો કે આ મોટા અર્થમાં મેં તમને લોકોને ચર્ચા કરી. આ ગાંધીનગર વાળું તો થશે એવું કે વ્યાપારી લે વેચ માટે વ્યાપારી અને ખરીદનાર એક જગ્યાએ આવશે. એ સેન્ટર પર વધારે લોકો રહેવા લાગશે ધીમે 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 ધીમે. અને એ જેમ ધીમે ધીમે લોકો રહેવા લાગશે એમ શહેરોના નિર્માણ થશે. આ રીતે આપણા પ્રથમ શહેરોના નિર્માણ થયા છે, જેની મેં લાસ્ટ સેશનમાં ચર્ચા કરી નથી. પરંતુ તમે જોવો છો કે આખું જે વિકસિત શહેરોના નિર્માણ થયા એ શહેરોના નિર્માણમાં માત્ર ને માત્ર કૃષિ જ જવાબદાર છે? કૃષિની સાથે સાથે વ્યાપાર પણ જવાબદાર છે ને. આપણે જાણીએ છીએ કે અહીં પશુપાલનથી પણ આ બધા શહેરોના નિર્માણ, અહીં પશુપાલન પણ થાય છે, અહીં મૃદ ભાંડોનું નિર્માણ પણ થાય છે, અહીં ફિશિંગ પણ થાય છે, માછીમારી પણ થઈ રહી છે. હવે ખબર કેવી રીતના પડી માછીમારી? માછલી પકડવાની જે કાંટો હોય છે ઉપલબ્ધ છે એટલે ખબર છે કે માછીમારી કરીએ છીએ. તો એક વસ્તુ નથી, સાથે સાથે કૃષિની સાથે અન્ય ઘણી બધી વસ્તુઓ એ લોકો પોતે સાથે સાથે પોતાના જીવન નિર્વાહમાં પોતાના જે સબસિસ્ટન્સ બેઝ જે છે પોતાના જીવન નિર્વાહ માટે કરીએ છીએ. સમજો એ બેથી એક આર્ગ્યુમેન્ટ કર્યો છું પણ અલગ અલગ સવાલોના અહીં તમને લોકોને જવાબ મળી ગયા છે. તો એટલા માટે આપણે કહી શકીએ કે કૃષિની સાથે એ લોકોની અર્થવ્યવસ્થામાં એ લોકોની બીજી પણ સાથે સાથેના જોડાણના કારણે આ જે શહેરોના નિર્માણ માત્ર ને માત્ર કૃષિની આપણે અંદર જોડી છે એવું એક માત્ર કૃષિની, હા એવું ગણી શકીએ કૃષિ સૌથી મોટો આધાર છે, સૌથી મોટો રોલ કૃષિનો છે. કૃષિની સાથે બીજી પણ એક્ટિવિટીઝ અંદર થઈ રહી છે એના કારણે આ શહેરો જે છે એને ફાયદો થયો છે. તો હવે સવાલ ફરીવાર જોઈએ. શું સવાલ છે? કે માસ્ટરી ઓવર એગ્રીકલ્ચર એક્ટ એઝ અ લેવરેજ ફોર ધ રાઇઝ ઓફ હડપ્પન ટાઉન્સ એન્ડ સિટીઝ. આચી વસ્તુ છે કે ભાઈ એ લોકોની કૃષિમાં માસ્ટરીના કારણે જ આ જે શહેરોના નિર્માણ થયા છે, એમાં કોઈ ખોટું વસ્તુ નથી. તમારે લોકોએ એક્સપ્લેન કરવાનું કઈ રીતે, જે મેં તમને લોકોને ચર્ચા કરી એ પ્રમાણે. સાથે સાથે એ લોકો બીજી કઈ કઈ વસ્તુના નિર્માણ, કઈ પ્રકારની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા હતા, જે આપણે આગળ આ જ મુદ્દો તમને અહીં આ ટોપિક અહીં અટકાવીને કેવા પ્રકારની એક્ટિવિટી, આર્થિક એક્ટિવિટી કરતા હતા એ આપણે ધીમે ધીમે આગળ વધશું એટલે તમને લોકોનું જોડાણ થઈ જશે. અને આ બધા જ સવાલો આપણે છેલ્લે એક સાથે જોઈશું ફરીવાર. આ પણ સેમી એરિડ વાળો લઈ લીધો. બીજી વસ્તુ કે એ તો આ જ સવાલ છે, અહીં કોપી પેસ્ટ થઈ ગયેલું છે, ઓકે, જેની ચર્ચા આપણે ઓલરેડી કરી ગયા છે. લક્ષણો વાળા જેટલા પણ સવાલો જે છે એ પણ તમે અહીંથી તમે સોલ્વ કરી શકો છો. હવે હડપ્પન કળા અને સ્થાપત્યની ચર્ચા, એમાંથી કેવા પ્રકારના સવાલો બની શકે છે. સૌથી પહેલા કળા અને સ્થાપત્ય વચ્ચેનો તફાવત, બેઝિક અર્થ તમને લોકોને કહી દઉં. કળા જે છે એ મૂર્ત અને અમૂર્ત હોઈ શકે છે. આશા રાખું છું તમને લોકોને મૂર્ત અને અમૂર્ત વચ્ચેનો તફાવત ખબર હશે. ના ખબર હોય તો પણ જણાવી દઉં. અંગ્રેજીમાં એની માટે ટેન્જિબલ અને ઇનટેન્જિબલ શબ્દ વાપરવામાં આવે છે. મૂર્ત એટલે એવી વસ્તુઓ કે જે બેઝિકલી દેખાય. ધારો કે હું દેખાઉં છું તમને લોકો, મને તમે સ્પર્શ કરી શકો છો, મને તમે અડી શકો છો. અમૂર્ત વસ્તુ એવી છે જેને ફીલ કરવાની હોય, જેને આપણે અનુભવવાની હોય, જે આપણી ઇન્દ્રિયો અલગ પ્રકારની ઇન્દ્રિયો સાથે જોડાયેલી છે. ધારો કે એને સ્પર્શ કરવાથી ખબર ના પડે, ઇન્દ્રિયો સાથે જોડાયેલી નથી.
આપણી માનસિક સ્થિતિ સાથે જોડાયેલી છે. એક્ઝામ્પલ સાથે સમજીએ. ધારો કે બેઝિકલી આપણે હડપ્પાનું એક્ઝામ્પલ લઈએ તો જે મુહરો જે છે એ મુહરો કઈ વસ્તુ છે, એને પકડી શકે છે, એને ટચ કરી શકે. આ જે વસ્તુ જે છે એને ટચ કરી શકીએ છીએ, તો આ મૂર્ત વસ્તુ છે. પરંતુ કોઈ સંગીતનું નિર્માણ થાય, કોઈ તમે સંગીત સાંભળો છો, તો એ જે કળા જે છે, સંગીતની કળા જે છે એ અમૂર્ત છે, ઇનટેન્જિબલ છે. કોઈ નૃત્ય કરી રહ્યું છે, તો નૃત્ય વસ્તુ શું, નૃત્ય શું છે એ તમે લોકો એને આ વસ્તુ નૃત્ય છે એક્ઝેક્ટ તમે નહીં કહી શકો કે આર્યું જે થાય છે એ એની કળા છે એ બતાવે છે, પરંતુ નૃત્ય શું છે એ તમે એને ફીલ કરવાનું અને જોવાનું. તો એ જે કળાઓ જે છે એ અમૂર્ત કળાઓ છે, જેને આપણે એને ટચ કરીને ખબર ના પડે. કોઈ પેઇન્ટિંગ્સ છે તો મૂર્ત કળા છે, કારણ કે એને સ્પર્શ કરી શકાય છે. તો બેઝિકલી કળા જે છે એ મૂર્ત પણ હોઈ શકે અને અમૂર્ત પણ હોઈ શકે. જ્યારે સ્થાપત્યો જે છે એ હંમેશા મૂર્ત હોય, જેને સ્પર્શ કરી શકાય. કળા જે છે અમૂર્ત હોય તો વસ્તુ ઠીક છે, પણ મૂર્ત હોય તો પણ જે એની આકાર જે છે આકારમાં સામાન્ય રીતે નાના હોય છે. જ્યારે સ્થાપત્યો જે છે એ આકારમાં સામાન્ય રીતે મોટા હોય છે. ધારો કે તાજમહેલ ગણી તો તાજમહેલને આપણે એમ કહીએ કે કેવું જોરદાર સ્થાપત્ય, કેવું આર્કિટેક્ચર છે. કોઈ મંદિર હોય તો આપણે શું કહીએ, કેવું જોરદાર આર્કિટેક્ચર છે. પરંતુ તમે એક નાનકડી એવી મૂર્તિ હોય, નાની મૂર્તિ હોય, શું કહીએ, જોરદાર કળા છે. આ કળા, આ મસ્ત કળા છે. લાકડાની કોઈ નાનકડી મૂર્તિ શું કહીએ કે કાસ્ટ કળા જોરદાર છે. નાની એની સાઇઝ છે એ નાની છે. કોઈ ગીત ગાઈ રહ્યું છે, અમૂર્ત વસ્તુ છે, તો સમજો કે ત્યારે આપણે શું કહીએ, સરસ કળા છે. આની કળા, આની જે ગાવાની કળા જે છે એ સારી એવી છે. પેઇન્ટિંગ્સ કરવાની પોતે કળા છે, સમજો. તો બેઝિકલી આપણે શું કહીએ કે જે મૂર્ત જે છે, જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ, એવી વસ્તુઓ જ્યારે મોટા આકારમાં હોય ત્યારે આપણે સ્થાપત્ય કહીએ છીએ. જ્યારે મૂર્ત હોય અને જ્યારે આકારમાં નાના હોય અથવા અમૂર્ત હોય તો આપણે એને કળા કહીએ છીએ. તો હવે સમજો વિદ્યાર્થી મિત્રો કે તમને લોકોને એવું પૂછે કે હડપ્પન કળા અને સ્થાપત્ય વિશે ટૂંક નોંધ લખો. હડપ્પન કળા અને સ્થાપત્ય વિશે ટૂંક નોંધ લખો. તો તમારે એને બે ભાગમાં વહેંચવાનું છે કે સ્થાપત્ય એટલે શું. તો પહેલા સ્થાપત્યની વ્યાખ્યા કહેવાની, કળા જે છે એની પોતાના શબ્દોમાં વ્યાખ્યા કહેવાની. જો પોતાના શબ્દોમાં જેટલું કહો એટલું સારું છે, એવું નથી તમારે લોકો ક્યાંય ગોખવાનું, પોતાના શબ્દોમાં જ વાતચીત કરવાની છે. હવે આપણે આગળ નીકળીએ. સ્થાપત્યની વાત કરીએ તો સૌથી મોટું આપણે ગણીએ કે સુનિયોજિત નગર છે, એની સ્થાપત્ય જ ગણી શકીએ છીએ. જે ગ્રીડ સિસ્ટમ છે આપણે સ્થાપત્ય કહી શકીએ. વિશાળ જે જાહેર સ્નાનાગૃહ જે છે એને આપણે એનું સ્થાપત્ય કહી શકીએ છીએ. ધાન્ય ભંડારો જે છે, ગ્રેટ ગ્રેનરીઝ છે, એને આપણે સ્થાપત્ય કહી શકીએ છીએ. એની જળ નિકાસની પ્રણાલી માટે જે સ્ટ્રક્ચર બનાવ્યું છે એને પણ આપણે આર્કિટેક્ચર જ ગણી શકીએ. એ લોકોનું આર્કિટેક્ચર સ્થાપત્ય જે છે એ જોરદાર છે. આર્ટ એન્ડ આર્કિટેક્ચર. હવે સાથે સાથે કળામાં આપણે શેને ગણશું તો સિંધુકીની સભ્યતામાંથી મુહરો પ્રાપ્ત થઈ છે, કાંસ્ય પ્રતિમા પ્રાપ્ત થઈ છે, ટેરાકોટા પ્રાપ્ત થઈ છે, પાષાણની મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે, મૃદ ભાંડો પ્રાપ્ત થયા જેને આપણે પોટ્રીઝ કહીએ છીએ, આભૂષણો પ્રાપ્ત થયા છે, રમત અને રમકડા પ્રાપ્ત થયા છે. આ બધી વસ્તુને આપણે કળા કહીશું. તો સૌથી પહેલી વસ્તુ તમને કઈ ખબર પડી હોય કે ના હોય, તમને લોકોને કળા અને સ્થાપત્ય વિશે સવાલ પૂછાય તો તમારે આટલું આ વસ્તુ જે છે ને યાદ રાખવાની છે કે ભાઈ મારે આટલું લખવાનું. આટલું તમે લખો એટલે તમારો જવાબ છે એ મજબૂત બની ગયો. મેં તમને લોકોને જોડીને આપું છું દરેક વસ્તુ, એટલે તમને લોકોને તકલીફ પડે નહીં. તો આ જે સુનિયોજિત નગર છે જેને આપણે ગ્રીડ સિસ્ટમની વાત કરી, સુનિયોજિત નગરમાં કઈ કઈ વસ્તુ હતી તો એમાં આપણે ગ્રીડ વ્યવસ્થા જે છે એની વાત કરી, પાકી ઈંટોની વાત કરી. તમે જો આ જ વસ્તુ લાક્ષણિકતાઓમાંથી આપણે જોઈ શકીએ છીએ કે ગ્રીડ સિસ્ટમ છે, નગર દુર્ગ છે, પાકી ઈંટોનો પ્રયોગ છે, ભૂગર્ભ ગટર વ્યવસ્થા છે, દરવાજા બારી મુખ્ય દરવાજા તરફ નથી ખુલતા. તો આ જ વસ્તુ શું છે, આખું એનું નગર નિર્માણ જે છે એની ચર્ચા છે. વિશાળ જાહેર સ્નાનાગૃહ જે છે એ અને ધાન્ય કોઠારો જે છે એ આપને આ મોહેંજોદડોમાંથી પ્રાપ્ત થયા છે. અને આ ધાન્ય કોઠારો જે છે એ મોહેંજોદડો અને સાથે સાથે લોથલમાંથી મળ્યા છે. લોથલમાં બેઝિકલી 6 મળ્યા છે. બેઝિકલી આ રીતે મળ્યા છે, બે ના સેટમાં છે, અમુક જગ્યાએ 12 લખ્યા હોય છે, પરંતુ ખરેખર 6 ધાન્ય કોઠારો મળ્યા છે. તો ખાસ આટલી વસ્તુ યાદ રાખો. જળ નિકાસ પ્રણાલીની પણ ચર્ચા આગળ કરવાના છે. એના ઉપર એક સવાલ બનેલો છે, એની ચર્ચા હું તમારી સમક્ષ કરી નાખું. એક સવાલ છે કે ચર્ચા કરો, ડિસ્કસ ધ વોટર મેનેજમેન્ટ. જે જળ જે આખું સંચાલન થાય એ મેનેજમેન્ટ, વોટર મેનેજમેન્ટ છે અને એની જે કન્ઝર્વેશન પ્લાનિંગ જે છે એ હડપ્પન સભ્યતામાં છે એની ચર્ચા કરો.
હવે વિદ્યાર્થી મિત્રો, આમાં તમારા લોકોએ આટલા જ બે જ મુદ્દા લખવાના છે. એક તો વોટર સપ્લાય સિસ્ટમ અને સાથે સાથે ડ્રેનેજ સિસ્ટમ. આ બે પ્રકારના સવાલો બન્યા છે. જે જળ વ્યવસ્થાપન છે, ગુજરાતીમાંની માટેનો શબ્દ છે જળ વ્યવસ્થાપન અને જળ સાચવણી અથવા સંગ્રહ. આ બે શબ્દો આપણે અહીં એના માટેનું આયોજન છે. એ પ્રકારના સવાલો છે. તો જળ વ્યવસ્થાપન મેં તમને લોકોને ચર્ચા કરી કે બેઝિકલી અહીં નદીઓ જે છે ત્યાં વરસાદના સમયે પૂર આવે છે અને દરિયા કિનારો જે અરબી સાગર છે ત્યાં પાણી બધું વહી જાય છે. તો સતત નદીમાંથી પાણી સતત લઈ શકે એવું પણ નથી હોતું, કારણ કે ક્ષેત્ર ધીમે ધીમે મોટા થયા હોય, દૂર થોડાક રહેતા હોય. તો જળ જે છે એને સાચવવું તો પડશે, એની માટે સંગ્રહ તો કરવો પડશે. તો એના માટે આ લોકો શું કરે છે? બેઝિકલી એના માટે આ લોકો પોતે કુવાઓ છે એનું નિર્માણ કરે છે. 50-50 ફૂટના ઊંડા કુવા હોય છે. સમજો વિદ્યાર્થી મિત્રો કે વોટર સપ્લાય કઈ રીતે ચાલે છે. પબ્લિક બાથ એટલે જે સ્વિમિંગ પુલ જે આપણે ગ્રેટ બાથ વિશાળ સ્નાનાગૃહ કહીએ છીએ, મોહેંજો-દડો, ત્યાંથી પ્રાપ્ત થાય. તો આ એક પ્રકારનું જળને સાચવવા માટે, વોટરનું મેનેજમેન્ટ કરવા માટેની જ વ્યવસ્થા છે. સાથે સાથે રિઝર્વર છે અને સ્ટોરેજ ટેન્ક છે. આ પ્રકારના રિઝર્વર, વોટર રિઝર્વ આપણને ધોળાવીરામાંથી મળે છે. પાણીને સાચવવા માટેના એક પ્રકારના તમે એવું ગણી શકો નાના નાના ડેમ બનાવી રાખ્યા છે આ લોકોએ. કેમ? કારણ કે એ લોકો પાસે જે વોટર સપ્લાય જે છે એ સતત ઉપલબ્ધ નથી થતી હોતી, વરસાદના સમયમાં જ હોય છે. પણ ધીમે ધીમે જેમ જેમ ઉનાળો હોય તે વોટર સપ્લાય ઘટી જતી હોય છે. તો પોતે પોતાના શહેરોમાં આ રીતે પોતે કુવાઓનું નિર્માણ કરીને મોહેંજો-દડો જે શહેર જે છે ત્યાં દરેક ઘરમાં, સમજો મોહેંજો-દડો છે ત્યાં દરેક ઘરમાં પ્રાઇવેટ કુવાઓ હોય છે, ખાનગી કુવા હોય છે. 50 ફૂટ ઊંડા કુવાઓ પણ આપણને પ્રાપ્ત થયા છે. સાથે સાથે પબ્લિક બાથ આપણે આ પણ ચર્ચા કરીને એક્ઝામ્પલ તમારા લોકો જ્યારે મુખ્ય પરીક્ષામાં લખો ત્યારે આ બધા એક્ઝામ્પલ લખવાના. ધારો કે કુવાઓ જે છે તો કુવા આપણને આ લોથલવાળો કુવો છે યાદ રાખવાનો. મોહેંજો-દડોમાં ખાસ યાદ રાખજો કે દરેક ઘરમાંથી પ્રાપ્ત થાય. આ તમારા લોકો મેન્શન કરવાનું છે. અલગ અલગ શહેરો મેં એટલા માટે લખ્યા છે થોડું બાયફર્કેશન અલગ અલગ લાગે. વોટર રિઝર્વ જે છે એ આપણે ધોળાવીરામાંથી પ્રાપ્ત થયું છે. વિશાળ સ્નાનાગૃહ તમને લોકોને ખ્યાલ છે ઓલરેડી કે એ મોહેંજો-દડોમાંથી પ્રાપ્ત થયું છે. સાથે સાથે ડ્રેનેજ સિસ્ટમ જે છે, જે જળ નિકાસ પ્રણાલી, ડ્રેનેજ સિસ્ટમ એટલે કે જળ નિકાસ પ્રણાલી, એ પણ તમારે લોકોએ મેન્શન કરવાની છે કે બેઝિકલી આ અલગ અલગ પ્રકારના ઘરો છે. તમે સમજો, હાઇપોથેટિકલ છે આપણે સમજાવવા માટે. ઓકે, હવે સમજો કે આ એક પ્રકારના અહીં બધાના ઘરો છે. આ એક પ્રકારના ઘરો તમે સમજી શકો છો. હવે ઘરમાં પોતાના અલગ અલગ બધાના આ બાથરૂમ છે, અથવા તો અહીંથી અહીં દોરી નાખો એટલે તમને લોકોને વ્યવસ્થિત સમજાય, અથવા તો આપણે એક નવું પેલું ખોલી જ નાખીએ. ઓકે, હવે હડપ્પામાં આ રીતે આપણે જાણીએ છીએ કે બેઝિકલી બધા 4 રસ્તા ઉપર બધા જ કાટખૂણે બધા રસ્તાઓ મળતા હોય છે. આટલી માહિતી આપણી પાસે છે. એક 4 કાટખૂણે બધા મળી રહ્યા છે. બેઝિકલી દરવાજા બારી જે છે મુખ્ય તરફ નથી ખુલતા હોતા, એટલે આ એ લોકોના ઘર છે. 2-2 માળના પણ આ લોકોના ઘર હોય છે. તમારી પાસે માહિતી છે. એ લોકોની દરવાજા બારી જે છે મુખ્ય તરફ નથી ખુલતા હોતા, એ બેઝિકલી એની ઓપોઝિટ સાઈડ ખુલતા હોય છે. આ માહિતી આપણી પાસે. લોથલમાં એવું છે કે મુખ્ય રસ્તા તરફ એ લોકોના દરવાજા બારી ખુલતા હોય છે. પરંતુ સાથે સાથે યાદ રાખવાનું છે કે આ રીતના દરવાજા જે મુખ્ય રસ્તો જે છે એ બાજુ એ લોકોના બાથરૂમ હોય છે. આ જે મુખ્ય રસ્તો છે, આ મુખ્ય રસ્તો છે, આ મુખ્ય રસ્તો છે, ત્યાં એ લોકોના બાથરૂમ્સ આવેલા છે. સમજો, તમને લોકોને મોટું કરીને બતાવું છું. આ મેઇન ગેટ છે, આ દરવાજા છે. હવે અહીંથી આ લોકોના જે બાથરૂમ જે છે, આ બાથરૂમ છે, તો ત્યાંથી પોતાના ઘરમાં એક પાગળ, જે બાથરૂમનું પાણી જે છે એ પોતાના ઘરમાં બેઝિકલી અહીં એક નાનકડી એવી પોતાનું ઘર જે છે, તો ત્યાંથી જે ગંદુ પાણી જે છે એ પોતે ઘરની બહાર એક માધ્યમથી, પાઇપના માધ્યમથી, એક પાઇપ મતલબ કે એક સિસ્ટમ, ઈંટોથી બનેલી સિસ્ટમ હોય છે, ત્યાં પહેલા પોતાની નાનકડી એવી એક કુંડીમાં જાય છે. એ કુંડીમાંથી બેઝિકલી પાણી જે છે એ પોતે મુખ્ય રસ્તાની આસપાસ જે લોકોએ સ્ટ્રક્ચર બનાવ્યું છે ત્યાં જાય છે. તો આ બેઝિકલી આ લોકો દરેક ઘરની પોતાની આ રીતે કુંડી હોય છે.
હવે સમજો કે અહીંથી તો દરેક ઘરના પોતાની નાનકડી એવી બારે કુંડીમાં પાણી જાય છે. નાનકડી એવી કુંડી એટલે કે એક એવું રાખ્યું છે જ્યાં સૌથી પહેલા ત્યાં પાણી જાય. એટલે દરેક ઘર જે છે એ એને સાચવી શકે છે, એને સ્વચ્છતા રાખી શકે છે. દરેક ઘરમાં એની સ્વચ્છતા થતી હોય છે. પહેલી વસ્તુ કે જે પણ કચરો હોય પહેલા ત્યાં જમા થાય તો ત્યાં થોડો ઘણો કચરો હોય તો ત્યાં સાફ કરી નાખે. પોતાના ઘરનું હોય તો લોકો સાફ કરે. પછી આ જે રસ્તાઓ જે છે એની સાથે પેરેલલ આ પ્રકારની ભૂગર્ભ જે ગટર વ્યવસ્થા હોય છે, એક પ્રકારની ગટર વ્યવસ્થા ત્યાં જોડાયેલી હોય છે. ગટર વ્યવસ્થા. હવે વિચાર કરો કે આ જો પાણી પછી બેઝિકલી આ પાણી ધીમે ધીમે બધા એનું પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા હોય છે. પરંતુ સમજો કે આ પાણી બધાનું ભેગું થાય છે તો બેઝિકલી પાણીમાં ક્યાંક તો કચરાના કારણે જમાવ થાય તો ખરું. તો એના માટે આપણે જેમ અમદાવાદમાં જે મોટા શહેરોમાં મેન હોલ હોય છે, તમે લોકોએ રસ્તામાં જોયું છે કે એક મોટું જ પ્રકારનું એક ઢાંકણું હોય, ત્યાં ગટર હોય, ત્યાં અંદર ઉતરી શકાય. ત્યાં મેન હોલ એટલે મેન માણસ અને હોલ એટલે માણસ ઉતરી શકે એવો હોલ એને મેન હોલ કહેવામાં આવે. તો આ મેન હોલ હોય છે. ગુજરાતીમાં પણ તમે મેન હોલ લખી શકો છો, હિન્દીમાં પણ મેન હોલ લખી શકાય છે. તો તમને લોકોને ખ્યાલ છે કે પોતે પોતાની કુંડી, ત્યાર પછી મુખ્ય જે ધારા જે છે ગટરની એમાં જોડાણ, ત્યાં અંદર નિશ્ચિત અંતરે ત્યાં એક પ્રકારના મેન હોલ હોય છે. એટલે આ જે પાણી આટલા ચારે ઘરનું પાણીનું જે કંઈ ભેગું થયું તો અહીં જે કચરો ભેગો થાય એની સ્વચ્છતા માટે મેન હોલ રાખવામાં આવ્યા હોય છે. આ હડપ્પન સભ્યતાની સેનિટેશન સ્વચ્છતાની વાત છે. હવે તમે આને પોતે કન્ટેમ્પરરી સમયગાળામાં જોડી શકો કે ના જોડી શકો? જોડી શકાય. અત્યારે પણ આ વ્યવસ્થા ચાલી રહી છે. તો સમજો કે અહીં તમે પોતે આજે મેં તમને લોકોને શહેર બતાવ્યું તો એક પ્રકારની ગ્રીડ વ્યવસ્થા છે. આ એક પ્રકારની શું છે? આ એક પ્રકારની ગ્રીડ વ્યવસ્થા છે. આ જ વસ્તુ તમે એને આખું મલ્ટિપલ લેવલ સુધી વિચારી શકો છો. આ જ વસ્તુ તમે મલ્ટિપલ લેવલ સુધી વિચારી શકો છો. આ રીતના બધા ઘરો હોય છે. સાથે સાથે ઘરોમાં કુવાઓ પણ હોય છે. આ એક પ્રકારના કુવાઓ કે કુવાઓનું પણ નિર્માણ થયેલું હોય છે. અને આ જે છે એ પૂર્વીય શહેર છે, ઈસ્ટર્ન સ્ટેટ છે. હવે એવું વિચારો કે આ જો પૂર્વીય હોય, આ પૂર્વની આ દિશામાં છે, તો અહીં સિટાડેલ છે. સિટાડેલ એટલે કે કિલ્લાબંધ શહેર. અને આ પશ્ચિમ છે, પશ્ચિમી ભાગ છે. પશ્ચિમી ભાગ જે છે ત્યાં વિશાળ સ્નાનાગૃહ આવેલા છે. સમજો, વિશાળ સ્નાનાગૃહ આવેલા છે. ગ્રેટ ગ્રેનરીઝ એટલે કે ધાન્ય કોઠારો આવેલા છે. મોટા વ્યાપારી જે છે એમના રહેઠાણ આવેલા છે. સમજો વિદ્યાર્થી મિત્રો. તો આ આપણે બે ભાગ પાડી દીધા કે બેઝિકલી આ પશ્ચિમી ભાગ જે છે ત્યાં બેઝિકલી આ રીતે રહ્યા છે. તો ત્યાં બેઝિકલી સિટાડેલ છે, વિશાળ સ્નાનાગૃહ છે, ધાન્ય કોઠારો છે, મોટા વ્યાપારીઓના રહેઠાણ આવેલા છે. સાથે સાથે અહીં જે પ્રિસ્ટ કિંગ જે છે અથવા તો જે રાજકીય જે મહત્વપૂર્ણ પદો જે છે એનું લોકેશન અહીંથી આપણે એવું સમજીએ કે આખું રાજકીય વ્યવસ્થા અહીંથી ચાલતી હશે. તો આ જે છે એ પશ્ચિમી ભાગ જે છે અને આ જે ભાગ જે છે એ પૂર્વીય ભાગ છે. તો આ રીતે આખો શહેરોના નિર્માણ થયેલા છે. આટલી વસ્તુ આપણી માહિતી આપણી પાસે હોવી જોઈએ. આ પ્રકારનું જે સ્ટ્રક્ચર જે છે એ તમારા લોકો આ સ્ટ્રક્ચર એક વખત તમે સમજી જશો. બેઝિકલી આપણે જે ભણવાના છીએ એ તમારા લોકોની જીપીસી મીન્સ જે છે એમાં ડીવાયએસઓ છે, એસટીઆઈ છે અને 1-2 છે. હું તો એ ત્યાં સુધી મારી તૈયારી આ રહી જે છે એ યુપીએસસી લેવલના આપણે અંદર જે ડેટા જે છે એડ કરીએ. કારણ કે અંદર જે ફેક્ચ્યુઅલ ડેટા છે એ પણ મેં તમને લોકોને આપી દીધા. તો આ તમારે પોતાના માનસિક સ્તર ઉપર, જો મારું પેઇન્ટિંગ્સ મારા અક્ષરો થોડાક ખરાબ છે એના કારણે તમે 6 વખત જીપીએસસી ક્લાસ 1-2 બીજી તો જવા દો, પણ એના કારણે ફેલ થવાનું કારણ જ મારા આજે સુંદર, તમને બહુ સુંદર મતલબ કે બહુ ખરાબ અક્ષરો જે છે એ જેનું જવાબદાર છે. અને એના કારણે જ આપણે ભણાવી રહ્યા છીએ કે જે છે એ વસ્તુ અલગ છે ને આપણી પાસે આ જે આકૃતિઓ દોરવાની એટલે કે જે કળાકૃતિ જે છે આ સારા અક્ષર કાઢવાની એમાં થોડી ખામી છે. તો આ એક પ્રકારનું હડપ્પન સભ્યતા છે. હડપ્પન સભ્યતાનું નિર્માણ આ રીતે થયેલું છે. તો આ આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. ઓકે, મુખ્ય મુદ્દા ઉપર ફરીવાર આપણે આવી જઈએ આપણી મૂળ વાત ઉપર. ઓકે, તો જે ઈંટોના બનાવેલા છે આ તમે જોઈ શકો છો કે જે ડ્રેનેજ સિસ્ટમ છે આ મેં તમને લોકોને દોરીને બતાવી. તમે પોતે દરેક ઘરમાં જોઈ શકો છો કે દરેક ઘરમાંથી આ પોતાનું એનું
એનું બાથરૂમ હશે ત્યાંથી આ રીતે પોતે ત્યાં એક નાનકડી કુંડી હશે ત્યાં પાણી આવશે, ત્યાંથી સફાઈ થઈને પછી ડાયરેક્ટ આ પોતે જે મેઇન સિસ્ટમ છે ત્યાં આવશે અને આગળ જતા એક આખા રસ્તાનો મેઇન પેલો હશે ત્યાં આવશે. તો આ પ્રકારની સિસ્ટમ છે. આ જોઈ શકો છો વિશાળ સ્નાનગૃહ છે, આ વોટર રિઝર્વ છે, આ અલગ અલગ પ્રકારના કુવાઓ છે. આ પ્રકારના કુવાઓ 50-50 ફૂટના આપણને સિંધુ ખીણની સભ્યતામાંથી પ્રાપ્ત થયા છે. પણ આપણો અત્યારે ઉદ્દેશ્ય યાદ રાખવાનો છે, કારણ મેઇન્સ આપણા મનમાં હોવું જોઈએ ખાસ, કે આપણે હવે તમને લોકોને જે પોતે વોટર મેનેજમેન્ટ એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન જે પ્લાનિંગ જે છે એની ચર્ચા કરવાની છે. તો આટલા મુદ્દાઓ હવે તમારે લોકો આ ચર્ચા કરી નાખી એટલે તમારે પોતાની નોટ્સમાં આટલા આ જે મુદ્દાઓ જે છે આ હું તમને લોકોને પીપીટી મૂકી દેવાનું છું. આ જે મુખ્ય મુદ્દાઓ જે છે એ જ તમારે બનાવવાનું. એક તો આ સ્લાઇડ, એક આ સ્લાઇડ અને આ સ્લાઇડ. આમાં બેઝિકલી આ જ વસ્તુ અગત્યની છે. એને તમે પોતાના શબ્દોમાં જેટલું તમે નાનું કરી શકો, જે અગત્યના સવાલો લાગતા હોય એને લખો, પોતાના શબ્દોમાં લખી નાખો. બુલેટ પોઈન્ટમાં જ લખવાનું, દરેક વસ્તુ આખે જવાબ લખો. જો જવાબો જેટલા આપે છે બધાના જવાબ લખી નાખો તો વેલ એન્ડ ગુડ છે. જેટલું લખશો એટલું સારામાં સારું, એમાં તો મને શંકા જ નથી. પણ એટલીસ્ટ ઓછામાં ઓછું જેટલા પણ સવાલો જે છે એના બુલેટ પોઈન્ટમાં કેટલા મુદ્દાઓ આવશે. ધારો કે આ બુલેટ પોઈન્ટમાં મેં તમને લોકોને સમજાવ્યું છે. આજે આ પણ બુલેટ પોઈન્ટમાં છે, આટલી વસ્તુ ઉપર તમારે ચર્ચા કરવાની છે તો એ પણ મેં તમને લોકોને સમજાવ્યું છે. અહીં પણ મેં તમને લોકોને બુલેટ પોઈન્ટ આપ્યા છે. આટલા બુલેટ પોઈન્ટ આ રીતે આપણે આગળ વધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય જે લક્ષણો જે છે એની આપણે ચર્ચા કરી, સામાન્ય આપણે જે કળા જે છે એની ચર્ચા આપણે આટલી ચર્ચા તો આપણે ઓલરેડી કરી ગયા છીએ, પરંતુ હવે આપણો જે ચર્ચાનો વિષય જે છે એ કળા ઉપરથી. તો કળામાં આપણે 1 by 1 એક પછી એક આપણે કઈ રીતે આગળ વધવાના છીએ. એક પછી એક આપણે મોહરો, સૌથી પહેલા મોહરથી શરૂઆત કરશું, ત્યાર પછી કાંસ્ય, ટેરાકોટા, પાષાણ મૂર્તિઓ, મૃદભાંડો, આભૂષણો, રમકડાની ચર્ચા કરી નાખીએ સૌથી પહેલા. તો સૌથી પહેલા આપણે મોહરોની ચર્ચા કરીએ. તો મોહરો, પશુપતિની મોહર તમને લોકોને ખ્યાલ છે. સેલ ખડી નામના એક પથ્થર હોય, મુલાયમ પથ્થર હોય છે, એમાંથી એક આકૃતિઓ બનાવવામાં આવતી હોય છે. ચોરસ હોય છે, મોટા ભાગે લંબચોરસ હોય, અમુક ગોળાકાર પણ પ્રાપ્ત થઈ છે, પણ મોટા ભાગે ચોરસ પ્રાપ્ત થઈ છે. એમાં એક બાજુ આકૃતિ હોય ને બીજી બાજુ કંઈક લખાણ હોય છે, સ્ક્રિપ્ટ હોય છે, જેને આપણે ઉકેલી શક્યા નથી હજી સુધી. અમુક વાર બંને બાજુ લખાણ હોય એવી પણ આપણને મોહરો પ્રાપ્ત થઈ છે. આ મોહરો ઉપર વિવિધ પ્રકારના પ્રાણીઓની આકૃતિઓ આપણને જોવા મળી છે અને એના આધારે આપણને ખ્યાલ પડ્યો છે કે કેવા કેવા પ્રકારના પ્રાણીઓથી આ લોકો અવગત હતા. પહેલી વસ્તુ આ છે. બીજી વસ્તુ, સાથે સાથે આ મોહરો ઉપરથી આપણને એ ધાર્મિક અને આર્થિક જીવન અને રાજકીય જીવનની પણ માહિતી પ્રાપ્ત થઈ છે. ધારો કે એક્ઝામ્પલ સાથે સમજાવો. ધારો કે આ સ્વસ્તિક તમે જોવો છો તો સ્વસ્તિક ત્યારે ઉપયોગ થતો હતો ત્યારે આપણને ખ્યાલ છે કે ધાર્મિક દ્રષ્ટિકોણથી ત્યાં ઉપયોગ થતો હશે. સાથે સાથે પશુપતિની મૂર્તિ મળી છે જ્યાં આપણને હાથી, સાથે સાથે વાઘ, સાથે સાથે ગેંડો, સાથે સાથે બળદ જેવા પ્રાણીઓ પણ પ્રાપ્ત થયા છે. તો આપણે એવું કહી શકીએ કે બેઝિકલી ત્યારે આ લોકો આ પ્રાણીઓથી અવગત હશે. અમુક પ્રકારના કાલ્પનિક પ્રાણીઓની પણ અહીં પરિકલ્પના કરવામાં, યુનિકોર્ન જેને કહેવામાં આવે, જો કદાચ હોય તો. હા, યસ, આ એક યુનિકોર્નની જે યુનિકોર્ન એટલે કે શિંગડા વાળો જે હોર્સ હોય, ઘોડો હોય, એની એ પ્રકારનું પ્રાણી. ઘોડાથી અવગત નથી, પણ એક પ્રકારના પ્રાણીથી આ લોકો અવગત, એક પ્રકારની કલ્પના કરવામાં આવી છે. તો કાલ્પનિક પ્રાણીઓ પણ અંદર મેન્શન કરવામાં આવે છે. પરંતુ કોઈ પણ મોહરો જે છે એ મોહરો એ ગાયની પ્રાપ્ત નથી થઈ, એ પણ તમારે લોકોએ ખાસ યાદ રાખવાનું છે. તો ગાયથી અવગત હશે, બળદથી છે તો ગાયથી હશે, પણ બળદનું મહત્વ હશે વધારે, કારણ કે ત્યાં કૃષિ કાર્ય સાથે જોડાયેલું છે. તો સૌથી પહેલા મોહરોની બેઝિક ચર્ચાઓ છે, તમને લોકોને ખ્યાલ જ છે કે મોહરો જે છે એ વિવિધ આકારની હોય છે. સેલખડી નામના પથ્થર, ખાસ તમારા લોકોએ બીજું કશું યાદ રહે કે ના રહે, પરંતુ આ સેલખડી નામનો પથ્થર યાદ રાખજો. જ્યારે મોહર, તમને લોકોને ડાયરેક્ટ સવાલ બની શકે કે મોહરો વિશે ટૂંક નોંધ લખો, આવો સવાલ બની શકે. અથવા તો જે મોહરોને અંગ્રેજીમાં સીલ કહેવામાં આવે છે, એનાથી આપણને ધાર્મિક જીવન અથવા તો આર્થિક જીવન ની માહિતી કેવી રીતે પ્રાપ્ત થાય છે એની માહિતી આપણને કહેવામાં આવે છે. તો બેઝિકલી મોહરો ઉપરથી આપણે મોસોપોટેમિયાના લોકો સિંધુ સભ્યતાને મેલુહા કહેતા હતા, એ આપણે માહિતીઓ પ્રાપ્ત થઈ છે. તો એ બધી માહિતી, સાથે સાથે યુનિકોર્ન, ગાયની મોહરો પ્રાપ્ત થઈ પણ યાદ રાખજો. મોહરોમાં ખાસ કરીને પશુપતિની મોહર પ્રાપ્ત થઈ છે, જેમાં 3 શિંગડાવાળા દેવ છે. જમણી બાજુ હાથી છે અને વાઘ છે, અને ડાબી બાજુ ગેંડો અને ભેંસ છે. આસનની નીચે 2 હરણાઓ છે. તો આટલા પ્રાણીઓથી જાણકાર છે. આ જે મોહરો જે છે એનો કદાચ વ્યાવસાયિક રીતે ઉપયોગ થતો હશે, તાવીજના રૂપમાં ઉપયોગ થતો હશે, જેના આધારે આપણે કહી શકીએ કે સિંધુ ખીણની સભ્યતાના લોકો અંધવિશ્વાસમાં માનતા હશે.
અંધવિશ્વાસમાં માનતા હશે, આવું ઇતિહાસકારો પણ કહે છે. શૈક્ષણિક ઉપયોગ, ધારો કે કોઈ જીઓમેટ્રીની આકૃતિઓ જે છે એના કારણે એનો જીઓમેટ્રિક ઉપયોગ થતો હશે એવું લાગે છે. તો એક વસ્તુ કે બેઝિકલી મોહરો જે પ્રાપ્ત થઈ છે એના આધારે આપણને અલગ અલગ લોકેશનમાં અલગ કેવા પ્રકારના પ્રાણીઓ એ લોકો, ધારો કે એ લોકો વધારે પડતું એક આપણે જે આખલો જે છે એની મોહરો બહુ પ્રાપ્ત થઈ છે. તો એગ્રીકલ્ચરનું કેટલું મહત્વ જે છે એ આપણને અહીં જાણવા મળે છે કે જેટલું પણ જે છે એગ્રીકલ્ચર સાથે જોડાયેલી વસ્તુઓ એની માહિતી પ્રાપ્ત થઈ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, કાંસ્ય પ્રતિમા, બ્રોન્ઝ એજ કહેવામાં આવે છે. આ જે સિંધુ ખીણની સભ્યતા જે છે કાંસ્ય યુગ તરીકે ઓળખવામાં આવે છે. મોહરો પછી આપણે કાંસ્ય પ્રતિમાઓ વિશે ચર્ચા કરીએ, જેમાં આપણે અર્ધનગ્ન અવસ્થામાં જે નર્તકીની મૂર્તિ જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે. મુખ્ય પરીક્ષામાં કદાચ સીધો સવાલ આવી જાય કે લોસ્ટ વેક્સ ટેકનિક વિશે સમજાવો, અથવા તો જે નૃત્યાંગના જે છે એના વિશે સવિસ્તર નોંધ લખો. સંભાવના ઓછી છે, પરંતુ કદાચ બની જાય તો એ પણ સવાલ બની જાય. તો એમાં આપણે સૌથી પહેલા આ જે મૂર્તિ જે છે એ કાંસ્ય પ્રતિમાની છે, બ્રોન્ઝની મૂર્તિ છે. એમાં તમારે લોકોએ ખાસ યાદ રાખવાનું છે કે લોસ્ટ વેક્સ ટેકનિકનો ઉપયોગ થયો છે. હવે આપણે સમજવાની કોશિશ કરીએ કે લોસ્ટ વેક્સ ટેકનિક શું છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો લોસ્ટ વેક્સ ટેકનિકમાં સૌથી પહેલા તમારે લોકો યાદ રાખવાનું છે કે સૌથી પહેલા આપણે લોસ્ટ વેક્સ ટેકનિક, લોસ્ટ એટલે ગુમાવવું અથવા જે જતું રહે ટેકનિક, અને વેક્સ એટલે કે મીણ, મીણબત્તી આપણે આવે છે ને એ મીણ. હવે સૌથી પહેલા એક મૂર્તિ બનાવવામાં આવે છે મીણની. તો પહેલું સ્ટેપ શું છે, એક સ્ટેપ સમજો, કદાચ પરીક્ષામાં સવાલ બની જાય તો સૌથી પહેલા મીણની પ્રતિમા બનાવવામાં આવે છે. જો તમારા લોકોએ તો વ્યવસ્થિત ડિટેલમાં અને ટુ ધ પોઈન્ટ જ લખવાનું છે. આપણે સમજાય છે એટલે વધારે પડતા હું ઓછા શબ્દોમાં લખી રહ્યો છું સમજાવવા માટે, પરંતુ તમે એને લખી પણ શકો છો. હવે સૌથી પહેલા એક મૂર્તિ બનાવવામાં આવે છે શેની? મીણની. એ મૂર્તિ બનાવીને એના ઉપર પલાળેલી માટીથી એક આવરણ ચડાવી દેવામાં આવે છે. એટલે એના ઉપર પછી બીજું સ્ટેપ શું છે, તેના પર પલાળેલી માટી અથવા તો ભીની માટી આવરણ. એટલે કે મૂર્તિ બનાવવામાં આવે છે મીણની, પછી એના પર એક પલાળેલી માટીનું આવરણ ચડાવી દેવામાં આવે છે. ઉપર એક હોલ પાડવામાં આવે છે, નીચે એક હોલ પાડવામાં આવે છે, કાણું પાડવામાં આવે છે. ત્યાર પછી એને સુકાવા દેવામાં આવે છે. સુકાઈ જશે એટલે શું થાય સમજો કે આપણે એક મૂર્તિ બનાવી, ધારો કે મેં મૂર્તિ બનાવી, સમજવા માટે, મારું પેઇન્ટિંગ તો સારું નથી એટલે તમે એટલું તો સમજી શકશો. પછી એના ઉપર પલાળેલી માટીનું એક ગારનું આવરણ ચડાવી દેવામાં ચારે બાજુથી. એટલે શું થશે, વચ્ચે જે જગ્યા જે છે ત્યાં મીણ રહેશે, ઉપર આજુબાજુ એક પલાળેલી માટીનું એક આવરણ થઈ જશે. ત્યાર પછી એને સુકાવા દેવામાં આવે. એ સુકાઈ જશે પછી શું કરવામાં આવશે કે એ ઉપર એક હોલ પાડવામાં આવ્યો છે, એક નીચે હોલ પાડવામાં આવ્યો છે. સુકાઈ જશે એટલે બેઝિકલી એને ગરમ કરવામાં આવશે. ગરમ કરશો એટલે વચ્ચેનું જે મીણ જે છે એ પીગળી જાય છે. વચ્ચેનું જેવું મીણ પીગળી જાય છે પછી એને પાછું મૂકી દેવામાં આવે છે. અને મીણ પીગળી જાય પછી બ્રોન્ઝ જે છે, કાંસુ જે છે એ ગરમ કરીને એને પીગાડીને અહીંથી હોલ પાછો બુરી જાય છે અને અહીંથી પાછું એ જે બ્રોન્ઝ છે એ એડ કરવામાં આવે છે, ઉમેરવામાં આવે છે. કાંસુ જે છે એ ઉમેરવામાં આવે છે. ત્યાર પછી એ કાંસુ જે સુકાઈ જાય છે પછી આ જે માટીનું આવરણ જે છે એને હટાવી દેવામાં આવે છે અને આ રીતે એક મૂર્તિનું નિર્માણ થઈ જાય છે. તો તમારે લોકો યાદ રાખવાનું, સૌથી પહેલા માટીનું આવરણ, પલાળેલી માટીનું આવરણ ચડાવી દેવામાં આવે છે. ત્યાર પછી તેને સુકાવવામાં આવે, સુકાવા દેવામાં આવે છે. ત્યાર પછી તમારે યાદ રાખવાનું છે, ત્યાર પછી છિદ્ર, શુદ્ધ ભાષામાં લખવું પડે ને, છિદ્ર પાડે છે, ગરમ કરે છે, મીણ કાઢે છે, મીણને બહાર કાઢવામાં આવે છે. મીણની જગ્યાએ પાછું ભાઈ ઉપરનું જે છિદ્ર જે છે એ છિદ્રમાંથી જે કાંસુ જે છે, કાંસુ જે છે એને ઉમેરવામાં આવે છે. કાંસુ ગરમ કરી પછી એને સુકાવા દેવામાં આવે છે અને ત્યાર પછી માટીનું આવરણ જે છે એ હટાવી દેવામાં આવે છે. માટીનું આવરણ હટાવી દેવામાં આવે છે. તો આ એક ટેકનિક છે, લોસ્ટ વેક્સ ટેકનિક, જેનો અત્યારે પણ ઉપયોગ કરીએ છીએ. કન્ટેમ્પરરી સમયમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો તમારે જે પણ ટોપિક ભલે જે પણ ચાલતો હોય, તમારે સાથે સાથે હંમેશા યાદ રાખવાનું
કે કન્ટેમ્પરરી સમકાલીન સમયમાં હાલના સમયમાં આપણે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ કે નથી કરતા? હા, તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ લોસ્ટ વેક્સ ટેકનિક જે છે એ તમારે લોકોએ ખાસ યાદ રાખવાની છે. આગળ વધીએ. બાકી તો એના વિશેની ડિટેલ જે છે એ તમને લોકોને ખ્યાલ છે. આવું જ બેઝિકલી આ જે મૂર્તિ મળી છે કાંસ્ય મૂર્તિ, એવી જ રીતે મોહેંજો-દડોમાંથી નૃત્યાંગના મળી છે, પણ કાલીબંગનમાંથી એક કાંસ્યનો બળદ પણ મળ્યો છે. તો આ જે બ્રોન્ઝ આઇડિયલ અથવા કાંસ્ય પ્રતિમા જે છે એમાં ખાસ કરીને લોસ્ટ વેક્સ ટેકનિકનો ઉપયોગ થાય છે. પછી તેની ડિટેલ મૂકી દેવાની કે વિશ્વની સૌથી જૂનામાં જૂની કાંસ્ય પ્રતિમા મળી છે. વિશ્વનું સૌથી જૂનું સિંધુ ખીણની સભ્યતામાંથી ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ છે, જેમ કે કપાસનું ઉત્પાદન વિશ્વમાં સૌ પ્રથમવાર આપણે સિંધુ ખીણની સભ્યતામાંથી, વિશ્વનું સૌથી જૂનું ડોકયાર્ડ, જહાજ લાંગરવાની જે જગ્યા જે છે એને ડોકયાર્ડ કહેવામાં આવે છે. તો વિશ્વનું સૌથી જૂનું ડોકયાર્ડ પણ સિંધુ ખીણની સભ્યતા એટલે કે લોથલમાંથી પ્રાપ્ત થાય છે. વિશ્વના સૌથી જૂની કાંસ્ય પ્રતિમા પણ સિંધુ ખીણની સભ્યતામાંથી પ્રાપ્ત થાય છે. તો સિંધુ ખીણની સભ્યતામાંથી આવા જો કોઈ તમને લોકોને યુનિક પોઈન્ટ લાગતા હોય એ તમારે એડ કરવાના છે. અને આ બધી માહિતીઓ જે છે, આ બધી જેટલી પણ ઇન્ફોર્મેશન જે છે એને તમારે પોતાની રીતે, કારણ કે મેઇન્સ કેવી વસ્તુ છે કે ઓરિજિનાલિટી આવશે. હું તમને એક વે બતાવી રહ્યો છું, કેવા પ્રકારના પ્રશ્નો આવશે, કેવા પ્રકારના અંદર જવાબ, કેટલું કન્ટેન્ટ જરૂરી છે, અને એના માટે ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન, જે પ્રશ્નોને સમજવાની જે જરૂરિયાત જે છે એ ત્યાં સુધી હું તમને લોકોને પહોંચાડવા માંગુ છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. બીજો આગળ જે કળા જે છે ટેરાકોટા. ટેરાકોટાનો અર્થ શું થાય છે? ટેરાકોટાનો મતલબ થાય છે કે જે પલાળેલી માટી છે, ભીની માટી જે છે, ભીની માટીને સૂકવીને બનાવવામાં આવતી પ્રતિમાઓ, તો એને ટેરાકોટા કહેવામાં આવે છે. એટલે પકવેલી માટીમાંથી, મતલબ કે પાણીમાં પહેલા પલાળે પછી એને ગરમ કરે, એટલે એ પછી ગરમ કરે એટલે એને પકવેલી માટી કહેવાય. પકવેલી માટીના ઉપયોગથી બનાવવામાં આવતી મૂર્તિઓ હોય છે એને ટેરાકોટા કહેવામાં આવે છે. સિમ્પલ વસ્તુ છે. પહેલા એને પલાળીને આવી રીતે માટીથી આકૃતિ આપવામાં આવે, પછી એ જે ભીની માટીથી બનાવેલી પ્રતિમાઓ છે એને ગરમ કરવામાં આવે એટલે ઓર મજબૂત થઈ જાય. આને ટેરાકોટા કહેવામાં આવે છે. તો આવા નાના નાના શબ્દો જે છે, ટેરાકોટા એટલે શું, લોસ્ટ વેક્સ ટેકનિક એટલે શું, તો આવી નાની નાની વસ્તુઓ આપણને ખ્યાલ હોવી જોઈએ. જો બહુ ન્યુક્લિયર સાયન્સ નથી, સિંધુ ખીણની સભ્યતા તમે લોકોએ ઓલરેડી સ્ટડી કરેલું છે, એટલે શરૂઆતમાં બધી માહિતી તમારી પાસે છે, ખાલી એક વે આપણે જાણવાનું છે. ત્યાર પછી આ જે ટેરાકોટાઓમાંથી સૌથી વધુ મોટા પ્રમાણમાં આપણે માતૃદેવીની મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે. એના કારણે આપણે એવું કહીએ છીએ કે સિંધુ ખીણની સભ્યતા જે છે એ માતૃપ્રધાન સમાજ હોઈ શકે છે, એવી સંભાવના છે. આ વસ્તુ તમારે લોકો યાદ રાખવાની છે. એમાં ખાસ કરીને સિંગડાવાળા દેવતાનું માંસ પણ મળ્યું છે. આ પણ તમે લોકો પોતે યાદ રાખવાનું છે, એને પણ તમારે મેન્શન કરવાનું છે. ત્યાર પછી પાષાણની મૂર્તિઓ મળી છે. પૂજારીની પ્રતિમા છે, મેલ ટોર્સો છે. આ મેલ ટોર્સો જે પૂજારીની મૂર્તિ છે, સ્ટેટેટાઇટ નામના પથ્થરથી બનેલું છે, એ પણ તમને લોકોને ખ્યાલ હશે. ત્યાર પછી આપણે વાસણો, જેને મૃદુ ભાંડ કહેવાય અથવા મૃત પાત્ર કહેવાય, પોટ્રીસ, એમાં ખાસ કરીને સિંધુ ખીણની સભ્યતામાંથી રેડ એન્ડ બ્લેક પોટ્રીઝ મળી આવી છે. લાલ કલરના વાસણો ઉપર કાળા કલરની આકૃતિઓ. શરૂઆતમાં ઇતિહાસકારો આ જે વાસણો જે છે એનું એટલું બધું મહત્વ નતા રાખતા, પરંતુ ધીમે ધીમે ઇતિહાસકારોને અંદરથી અલગ અલગ પ્રકારની જે અન્ન મળે છે એના આધારે ખબર પડી કે સિંધુ ખીણની સભ્યતા કયા પ્રકારનું અન્ન ખાય છે. ઘઉં અને જવના અવશેષો મળ્યા છે. ક્યાંથી મળ્યા? પોટ્રીઝમાંથી મળ્યા. વિદ્યાર્થી મિત્રો, આ પોટ્રીઝ જે છે, આ જે વાસણો જે છે એના ઉપર અલગ અલગ પ્રકારની આકૃતિઓ ચિત્રિત થઈ હોય છે, જેના આધારે ખબર પડે કે આ કેવા પ્રકારના પ્રાણીઓથી અવગત હશે. આ જે પોટ્રીઝ છે એને સુશોભન માટે પહેલા એનો ઉપયોગ થતો હોય છે. બીજો એનો ઉપયોગ થતો હોય છે સાથે સાથે પાણી ભરવા માટે, સાથે એનો ઉપયોગ થતો હોય છે અન્નના સંગ્રહ માટે, સાથે એક ખાસ યાદ રાખવાનું છે કે દારૂ ગાળવા માટે. આ છિદ્રિત મળી છે આપણે, તો એ પણ યાદ રાખવાનું છે કે દારૂ ગાળવા માટે પણ આ જે મૃદ ભાંડો જે છે એનો ઉપયોગ થતો હોય છે. તો ખાસ કરીને આ જે છિદ્રિત વાળો પોઈન્ટ જે છે એ પણ મેન્શન રાખજો. કદાચ આમાં અલગ અલગ કરીને પણ તમને લોકોને સવાલ બનાવી શકે, એ પણ ઉપયોગ રાખવાનો છે. તો અનાજ માટે, પાણી માટે, સજાવટ માટે અને મદિરા માટે એનો ઉપયોગ થતો હોય છે, એ તમારે લોકોએ ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે આગળ વધીએ. ઓકે, તો બીજા આગળના મુદ્દાઓ છે, બીજી જે કળાઓ જે છે, રમત ગમતમાં ખાસ કરીને લોથલમાંથી ચેસની રમત પણ મળી છે. હાથી દાંતના એમાં કુકરા હોય છે. બીજી વસ્તુ સાથે સાથે બોક્સિંગ જે છે, ચેસની રમત રમી છે, આપણે યાદ છે, તો એ પણ ત્યાંથી. સાથે સાથે ભાલા ફેંક જે છે, નીરજ, આપણે યાદ છે, નીરજ ચોપડા પોતે ઓલિમ્પિકમાં મેડલ લાવ્યા છે. સાથે સાથે શકુની મામા જે પાસા ફેંકે છે એ પણ આપણે મળી આવ્યા છે. તો
કઈ કઈ રમતો છે? તો હડપ્પામાંથી પાસાઓ મળી આવ્યા છે, ભાલા ફેંક છે, ચક્ર ફેંક છે, નૃત્ય આપણે ડાન્સિંગ ગર્લ જોઈ છે, સ્વિમિંગ પુલ પણ જોયું છે, વિશાળ સ્નાનાગૃહ જોયું છે, એના આધારે કહી શકીએ કે સ્વિમિંગ કરતા હશે. સાથે સાથે બોક્સિંગ પણ ત્યાંથી શરૂઆત થઈ ગઈ છે. કાલીબંગનમાંથી રમકડાનું ગાડું મળ્યું છે, ચેસ મળી છે. તો કન્ટેમ્પરરી સમયમાં, સમકાલીન સમયમાં બધાનો ઉપયોગ થાય છે? તો હા, થાય છે. તો એ પ્રમાણે તમારે એને જોડતું રહેવાનું છે. સમકાલીન વાળો ટોપિક જે છે એ હોલિસ્ટિક છે. હું આખે જેટલું પણ ભણાવતો રહીશ ત્યારે તમને લોકોને કહેતો રહીશ કે અહીં સમકાલીન નહીં, આ મુદ્દો જે છે તમારે લોકો યાદ રાખવાનો છે. આભૂષણોમાં ખાસ કરીને પુરુષ અને બંને આભૂષણો પહેરતા હોય છે, એ પણ તમારે લોકોએ ખાસ યાદ રાખવાનું છે. તો આપણે જેટલી પણ ચર્ચા કરી, જે પણ આર્ટ એન્ડ કલ્ચરમાંથી જે કળાઓ જે છે એની મેં એક સ્લાઇડ અહીં મૂકી દીધી, તમે જોઈ શકો છો, તમે ફોટો પણ પાડી શકો છો. આ એક આખી સ્લાઇડમાંથી જેટલું પણ આપણે અત્યારે કળાના દ્રષ્ટિકોણથી ચર્ચા કરી, હવે તમને લોકોને કળાના દ્રષ્ટિકોણથી કોઈ પણ સવાલ આવે તો અહીંથી જ તમારે લોકોએ મુદ્દો ઉઠાવવાનો છે અને તેને તમારે જોડવાનો છે એક જ સ્લાઇડમાંથી. આ તો મેં તમને લોકોને ડિટેલમાં અલગ અલગ દ્રષ્ટિકોણથી મેં તમને જણાવ્યું છે. હવે બીજો એક ટોપિક જે સવાલો મેક્સિમમ બીજા પડી રહ્યા છે એ છે રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન. એક વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે કે ગતિશીલતા. ગતિશીલતા એટલે કયા અર્થમાં કહું છું કે આપણે રાજકીય ગણીએ, સમજો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી સામાજિક ગણીએ, ત્યાર પછી આપણે સામાજિકની સાથે સાથે આપણે સાંસ્કૃતિક ગણીએ, મોટા મુદ્દાઓને લઉં છું, અને આર્થિક ગણીએ. તો સૌથી ઝડપી પરિવર્તન જે છે એ રાજકીય લેવલે આવે છે. રાજકીય પરિવર્તન સૌથી ઝડપી આવે છે. એક સરકારથી બીજી સરકાર બદલતા કેટલો સમય લાગે? 5 વર્ષ લાગે. તો રાજકીય ગતિશીલતા જે છે એ ચેન્જીસ આવવાની સંભાવના સૌથી વધુ હોય છે, બહુ સ્પીડમાં થતું હોય છે. ત્યાર પછી આમાંથી બીજું કઈ સ્પીડમાં આવશે? તો રાજકીય પછી જે સ્પીડ પકડે છે, ગતિશીલતા વધુ ચેન્જ આવી શકે છે, એ છે આર્થિક. રાજકીય પછી વધુ ગતિશીલતા એટલે કે રાજકીય તો ચેન્જીસ, પરિવર્તન જે છે એ 4-5 વર્ષમાં તો વર્ષમાં થઈ જાય, 6 મહિનામાં, 2 દિવસમાં પણ પરિવર્તન આવી જાય. આજે નરેન્દ્ર મોદી જીવે છે, કદાચ એવું બની શકે કાલે એમનું મૃત્યુ થઈ જાય તો બીજા કોઈક શાસક આવી જાય. ભગવાન કરે એમને હજી 200 વર્ષ જીવડાવે. દરેક વ્યક્તિ જેટલા પણ આપણે રાજકીય નેતાઓ જે છે બધાનું જીવન લાંબુ ને લાંબુ રહે, પરંતુ સંભાવનાની વાત છે. તો ત્યારે પરિવર્તન આવી શકે છે. આર્થિક પરિવર્તન થોડુંક ધીમું છે રાજકીય કરતા, પરંતુ એ પણ રાજકીય પરિવર્તનની સાથે સાથે જોડાયેલું છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જે પરિવર્તન આવે છે એ છે સામાજિક. આજથી 50 વર્ષ પહેલા, 50 વર્ષ જવા દો, આજથી 10 વર્ષ પહેલા આપણે જોયું હશે કે સ્ત્રીઓના જે વસ્ત્રો પહેરવાને જે છૂટ હતી સમાજમાં એ થોડી બંધ હતી, બંધ પ્રકારની, ઓર્થોડોક્સ હતી. પરંતુ હવે સોસાયટી થોડીક ઓપન થાય છે, થોડુંક લિબરલ બનતી જાય છે. તો આપણે જોઈએ છીએ ધીમે ધીમે એમાં પરિવર્તન આવતું જાય છે. પરંતુ સૌથી ધીમામાં ધીમું પરિવર્તન છે વિદ્યાર્થી મિત્રો, સામાજિક કરતા પણ ધીમું પરિવર્તન જે છે એ છે સાંસ્કૃતિક. જે કલ્ચરની વસ્તુ હોય છે સૌથી ધીમું પરિવર્તન, ત્યારે જ કલ્ચર છે એ હજારો વર્ષ સુધી ટકતું હોય છે. તમારે લોકો યાદ રાખવાનું છે કે જે પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ રાજકીય પરિવર્તન થોડુંક સ્પીડમાં, આર્થિક પરિવર્તન એના કરતા થોડુંક ધીમું પણ એ પણ સ્પીડમાં, સામાજિક પરિવર્તન થોડીક વાર લાગે છે, વર્ષો નીકળી જાય છે, અને સાંસ્કૃતિક પરિવર્તનમાં હજારો વર્ષ નીકળે છે. આટલી વસ્તુ તમારે લોકો ખાસ તમારે લોકો યાદ રાખવાની છે. આ તો એક પોઈન્ટ કીધો છે મેં તમને, અને આના આધારે જ વિદ્યાર્થી મિત્રો આપણે જે સંસ્કૃતિના અલગ અલગ ડાયમેન્શન આપ્યા છે, આયામ આપ્યા છે, એ કઈ રીતે કે આપણે એક સિંધુ ખીણની સભ્યતા પછી આપણે વૈદિક યુગ ભણીશું. તો બધું શું છે એ આધારે જ આપણે એના ભાગ પાડ્યા છે કે એમાં રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન જ્યારે મોટા પ્રમાણમાં બદલાતું હોય ત્યારે આપણે એક સિંધુ ખીણની સભ્યતામાંથી આપણે વૈદિક યુગ એ રીતે ગણીએ છીએ. કારણ કે આ 4 ડાયમેન્શન જ્યારે પૂર્ણ થાય ત્યારે આપણે એક યુગ બદલી નાખીએ છીએ. એનું નામ આપણે એક સંસ્કૃતિ, એકાદો નવો ભાગ આપીએ છીએ, એને નવું આપણે નામ આપીએ છીએ. કારણ અહીં આ 4 ડાયમેન્શન જ્યારે પૂર્ણ થાય ત્યારે આપણે એ વસ્તુ કરીએ છીએ. આગળ ચાલી, હવે આ જે ચેપ્ટર જે છે, આ જે ટોપિક જે છે, ત્યાંથી સવાલો ખૂબ જ મોટા પ્રમાણમાં પડ્યા છે. તો આપણે એને પણ થોડું ગંભીરતાથી જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને પહેલા સામાજિક જીવન અને રાજકીય જીવનની વાત કરીએ તો આપણને લોકોને ખ્યાલ છે કે શાસક વર્ગ છે, અમીર વર્ગ છે. આ વર્ગ જે છે એ પોતે પશ્ચિમી શહેરમાં રહેતું હોય છે, વેસ્ટર્ન શહેરમાં રહેતું હોય છે, અને આ લોકો જે શ્રમિક વર્ગ છે, સામાન્ય લોકો જે છે એ ઈસ્ટર્ન સાઈડ, પૂર્વીય શહેરમાં રહેતા હોય છે. માતૃસત્તાત્મક સમાજની પણ વાત કરી, સૂતરાઓ અને ઊનના કપડાની વાત કરી છે, સજાવટ માટે કપડાં પહેરતા હોય છે. આ બધી સમાજની વ્યવસ્થા આપણે ઓલરેડી આપણે આખું કલ્ચર જોયું એમાં આપણે જોઈ લીધું છે, પરંતુ છતાં પણ મેં અહીં રાખી દીધું છે કારણ કે એક સાથે તમે એને રાખી શકો. ડેરી પ્રોડક્ટ્સ પણ ઉપયોગ થતો હોય છે, પશુપાલન તો એમનો
એક સાથે સાથેનું એમનું ઓક્યુપેશન છે તે વ્યવસાય તો છે જ તે, જેની પણ આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ. પરંતુ સાથે જે સવાલો વારંવાર આવી રહ્યા છે, અહીંથી વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ સવાલો બની જાય કે સિંધુ ખીણની સભ્યતાના જે ધાર્મિક જીવન છે એના વિશે વિશેષ પ્રકાશ પાડો. તો સિંધુ ખીણની સભ્યતાના ધાર્મિક જીવન વિશે ટૂંક નોંધ લખો, આવો સવાલ બની શકે. અને અમુક વાર સાદું આપણે જે ચર્ચા કરી કે સાદા સવાલો જે છે એ જ વારંવાર આવતા હોય છે. તો ધાર્મિક જીવન વિશે ચર્ચા કરી તો તમે લોકો સીલ્સ જે મોહરો પ્રાપ્ત થઈ છે, તો ત્યાં આપણે સ્વસ્તિકની મોહરો પ્રાપ્ત થઈ છે, પશુપતિની મોહરો પ્રાપ્ત થઈ છે. તો આ સૌથી પહેલા બહુ યુનિક પોઈન્ટ છે જેને આપણે ખાસ યાદ રાખવાના છે. આ પોઈન્ટ અંદર આવવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમારે લોકો યાદ રાખવાનું છે, મેં બતાવ્યું છે કે પશુપતિ જે છે એ તમારે યાદ રાખવાનું છે. સ્વસ્તિક જે છે એ પણ ખાસ યાદ રાખી શકો છો. અગ્નિવેદીઓ મળી છે કાલીબંગનમાંથી, એને પણ તમારે લોકોએ યાદ રાખવાની છે. તો એમના ધાર્મિક જીવન ઉપર અહીં પ્રકાશ પાડી શકાય છે. વિદ્યાર્થી મિત્રો સાથે સાથે કાલીબંગન અને લોથલમાંથી પણ મળી છે અગ્નિવેદીઓ, એને પણ તમારે લોકોએ મેન્શન કરવાના છે. હવે જે દફન વિધિ જે છે એ પણ એક પ્રકારની આપણી ધર્મ સાથે જોડાયેલું છે. તો દફન વિધિના બેઝિકલી 3 પ્રકાર હોય છે. લોથલમાં વાયવ્ય દિશામાં જે સ્મશાન હોય છે એ પણ તમારા લોકો યાદ હશે, એને પણ તમારે લોકો મેન્શન કરવાનું છે. તો જે અંતિમ સંસ્કાર કરવાની જે પદ્ધતિ જે છે એમાં 3 સેક્શન હોય છે, 3 પ્રકારે પાડવામાં આવતી હોય છે. તો પહેલું છે કે કમ્પ્લીટ બરિયલ, મતલબ કે સંપૂર્ણ રીતે અગ્નિ સંસ્કાર કરવામાં આવે એ પ્રકારનું છે. બીજું અથવા તો કમ્પ્લીટ જે ડેડ બોડી જે છે એને દફન વિધિ કરવામાં આવે. બીજું સાથે સાથે છે કે સૌથી પહેલા એને બેઝિકલી એમને થોડું ઘણું અગ્નિ સંસ્કાર કરે અને જે હાડકાઓ વધે છે એને જે છે એને દફનાવવામાં આવે એ પ્રકારની. તો 3 પદ્ધતિ છે બેઝિકલી, 3 તમારે લોકો યાદ રાખી શકાય છે કે અગ્નિ સંસ્કાર પણ છે અને દફન વિધિ પણ છે. એક તો અગ્નિ સંસ્કાર, દફન વિધિ, અને ત્રીજું છે કે પહેલા અગ્નિ સંસ્કાર કરે અને જે હાડકાઓ વધે, જે અવશેષો વધે એને દફનાવવામાં આવે. તો આ 3 પદ્ધતિનો ઉપયોગ થાય છે. કહેવાનો મતલબ એ છે કે 3 રીતે અલગ અલગ રીતે થાય છે. તો સૌથી પહેલા દફનાવવામાં આવે છે, ત્યાં એની સાથે સાથે અગ્નિ સંસ્કાર થાય છે, અને ત્રીજું છે અગ્નિ સંસ્કાર કરીને જે વધેલા અવશેષો જે છે, અસ્થિઓ જે છે એને દફનાવવામાં આવે છે. આ 3 રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ અંતિમ સંસ્કાર કરતી વખતે પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવામાં આવતી હોય છે કે જે માથું જે છે એ ઉત્તર દિશામાં રાખવામાં આવતું હોય છે. સાથે સાથે અહીં માટીના વાસણો અને અરીસાઓ અને બંગડીઓ જેવા પોતે જે આભૂષણો જે છે એને પણ રાખવામાં આવતા હોય છે. પૂર્વજન્મમાં માનતા હશે, પુનર્જન્મમાં માનતા હશે, પૂર્વજન્મ અને પુનર્જન્મ બંનેમાં માનતા હશે એવું લાગી રહ્યું છે. આ આધાર આપણે કહી શકીએ, કારણ કે અંદર વસ્તુઓ રાખે છે, મતલબ કે એ લોકોને લાગતું હશે કે પુનર્જન્મ થઈ શકે છે અને પૂર્વજન્મ પણ હશે એવું એ લોકો માનતા હોય છે. તો આ એક પ્રકારની એ લોકોની ધાર્મિક માન્યતાઓ આપને જોવા મળે છે. સાથે સાથે જે સ્નાનાગૃહ મળ્યું છે, એક પોઈન્ટ આપણે મેન્શન કરી શકીએ કે સ્નાનાગૃહ, તો એવું કહેવાય છે કે પવિત્ર જગ્યા હોઈ શકે છે કે કોઈ ધાર્મિક વિધિ માટે ત્યાં ઉપયોગ થતો હશે, ત્યાં નાહવામાં આવતું હશે, સ્નાન કરવામાં આવતું હશે, એવું પણ માનવામાં આવ્યું છે. ત્યાં આપણને પ્રિસ્ટ કિંગ, પૂજારી જે રાજા કહીએ છીએ અથવા તો જે યોગી કહીએ છીએ એ પણ મળી આવ્યા છે. એ પણ આપણે અહીં મેન્શન કરી શકીએ છીએ. તો આટલા મુદ્દાઓ જે છે, હું તમને લોકોને ડાયમેન્શન કહેવા માંગુ છું, કેટલા મુદ્દાઓ અહીં એડ કરી શકીએ છીએ. બીજું, લોથલમાંથી આપણને 2 જોડકા યુગલ પણ પ્રાપ્ત થયા છે, એ પણ તમારે લોકો યાદ રાખવાનું છે. કાલીબંગનમાં પ્રતિકાત્મક દફન વિધિ ખાલી પ્રતિકાત્મક રીતે કરવામાં આવે છે, એના પણ અવશેષો પ્રાપ્ત થયા છે. હવે જો અહીંથી કેવા પ્રકારના સવાલો છે કે જે દફન અગ્નિ સંસ્કારની જે વિધિઓ જે છે, બુરિયલ કસ્ટમ્સ છે, એની વિશે ચર્ચા કરો. એક તો આ છે. બીજો સવાલ એવો છે કે જે રિલિજિયન જે આસ્પેક્ટ જે છે સિંધુ ખીણની સભ્યતાનો, એને પણ તમે લોકો મેન્શન કરો. તો સવાલો કોઈ પણ હોય, એક જ સ્લાઇડમાં બધું જ વસ્તુ અહીં આપી દીધું છે. એક જ સ્લાઇડની વસ્તુઓ જે છે એને તમારે લોકોએ આ જેટલા મુદ્દાઓ જે છે એને તમારે લખવાના હોય છે. મતલબ કે પરીક્ષામાં જ્યારે મુખ્ય પરીક્ષા લખતા છો ને ત્યારે આટલા મુદ્દાઓ પણ આપણને યાદ આવતા નથી. બીજા, તમારી રીતે તમે કોઈ વસ્તુ નવી એડ કરો, એક તો યુનિકનેસ, તમારી પોતાની ઓરિજિનાલિટી એડ કરો, એ તમારી ઉપર છે. તો આ બંને સવાલો જુઓ તમે કે અહીંથી તમે લોકો આને સોલ્વ કરી શકો છો. તો આ જ વસ્તુ છે. તો બીજી એક સવાલ પણ આપણે ધાર્મિક જીવન સાથે છે કે સિંધુ ખીણની સભ્યતા એ ધાર્મિક જીવન સાથે જ સંબંધિત હતી, એના સિવાય પણ બીજા પણ ફિલ્ડ અત્યાર સુધી ચાલી આવે છે. મતલબ કે ધાર્મિક જીવન જે છે સિંધુ ખીણની સભ્યતાનું, એના સિવાયના ડાયમેન્શન પણ અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ. તો મતલબ કન્ટેમ્પરરી સમયમાં, સમકાલીન સમયમાં આપણે બીજા કયા કયા મુદ્દાઓ જે છે એને આપણે અત્યાર સુધી ઉપયોગ કરીએ છીએ, એની ચર્ચા આપણને જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ જે છે એ છે અર્થવ્યવસ્થા અથવા તો આર્થિક જીવન. આર્થિક જીવનમાંથી આ પોઈન્ટમાંથી સવાલો આવશે, સવાલો બન્યા છે, આવવાના છે અને તકલીફ પડવાની છે વિદ્યાર્થીઓને.
તો આ પોઈન્ટ જે છે કે એ લોકોનું આર્થિક જીવન કેવું હતું, વ્યાપાર કેવા કેવા દેશો સાથે થતા હતા, કેવા પ્રકારનો વ્યાપાર થતો હતો, વ્યાપારનું મુખ્ય સાધન કયું હતું. આપણે શરૂઆતમાં પણ સવાલ પૂછ્યો કે સિંધુ ખીણની સભ્યતાના સાયલેન્ટ ફીચર્સ કયો, એની સાથે સાથે એ લોકો કઈ પ્રકારની જીવન નિર્વાહ માટે શેના ઉપર આધાર રાખતા હતા અને એના પતનના કારણો કયો. વિદ્યાર્થી મિત્રો, તો અહીં કૃષિ જે છે સૌથી મોટું મેઇન આધાર છે. કૃષિ સાથે જ સંબંધિત એ લોકોની અર્થવ્યવસ્થામાં આપણે જોયું કે કૃષિ ઉપર આધાર રાખી રહ્યા છે. ગ્રેટ ગ્રેનરીઝ જે ધાન્ય કોઠારો જે છે એનું નિર્માણ કરેલું છે. એગ્રીકલ્ચર માટે વોટર જે હાર્વેસ્ટિંગની સિસ્ટમ જે છે, વોટર મેનેજમેન્ટની સિસ્ટમ જે છે એને પણ આ લોકોએ સારી એવી ડેવલપ કરેલી છે. બળદના ગાડાઓ મળ્યા છે, આપણે ખેડાયેલા ખેતરો કાલીબંગનમાંથી પ્રાપ્ત થયા છે. એગ્રીકલ્ચરના કારણે એ ઇકોનોમી જે છે એ લોકોની ડેવલપ થઈ છે. એના કારણે વ્યાપાર જે છે, જે વિનિર્માણ જે છે, મેન્યુફેક્ચરિંગ જે છે એનું ડેવલપમેન્ટ થાય છે. એના કારણે શહેરો જે છે વધુ વિસ્તૃત થાય છે, ઇકોનોમી આ લોકોની મજબૂત થતી હોય છે. જે નદી હોય છે એનું પરિવહન તરીકે, રૂટ તરીકે આ લોકો ઉપયોગ પણ કરતા હોય છે. સાથે સાથે લોથલ જેવા ડોકયાર્ડ મેળા છે જ્યાંથી આપણે કહી શકીએ છીએ કે વિદેશ સાથેનો વ્યાપાર પણ થતો હશે. આ મુદ્દાઓ સામાન્ય મુદ્દાઓ છે. પશુપાલન કરી રહ્યા છે, સાથે પશુપાલનથી ડેરી પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરી રહ્યા છે. પોટ્રીઝ જે મૃદ ભાંડો છે એનું નિર્માણ થઈ રહ્યું છે. સીલ્સ આપણા જે મોસોપોટેમિયાથી પ્રાપ્ત થયા છે, ત્યાંથી જે મોસોપોટેમિયા છે એની સ્ક્રિપ્ટ પર ડેસિફર થઈ છે, જે આધારે આપણે ખ્યાલ પડ્યો છે કે એ લોકો આપણે મેલુહા તરીકે ઓળખે છે. ત્યાંની લિપિ ઉકેલાઈ ગઈ છે, આપણી ભલે નથી ઉકેલાણી. આ મુદ્દાઓના આધારે આપણે આ ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ આ લોકોનો આટલો છે. માંસાહાર કરતા હશે, સી ફૂડ, માછલી પકડવાની જે હૂક હોય છે એ કાંટો મળ્યો છે, જેના આધારે કહી શકીએ કે આ લોકો માંસાહાર કરતા હશે, માછીમારી પણ કરતા હોય છે. તો ઇકોનોમી આ લોકોને આ રીતે ડિપેન્ડ હોય છે, દૂધ દહીંથી જાણકાર હોય છે. તો આટલા પશુપાલનમાં અલગ અલગ જે બેઝિકલી આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ જ વસ્તુમાં આગળ એક વસ્તુ જોઈએ કે વ્યાપાર અને ઉદ્યોગમાં મેં વાત કરી પ્રમાણે કે ચાનું દડો અને લોથલમાંથી મણકા બનાવવાના કારખાના ઇકોનોમી છે. હવે આ મુદ્દાઓને તમે કોઈ પણ ઇકોનોમીનો સવાલ આવશે ત્યારે એને જોડવાનો છે. બતાવીશ આગળ એક સવાલ આવવાનો છે. બીજી સાથે સાથે અલ્હાદીનો જે છે કરાચી પાસે, ત્યાંથી વિશાળ માત્રામાં આપણને સોના અને કાર્નેલિયન જેવા કિંમતી પથ્થરો બનાવેલા હાર પણ પ્રાપ્ત થયા છે. આ એક પોઈન્ટ એવો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે યુનિક છે, થોડુંક યુનિક છે. આને એડ કરવાથી થોડુંક તમારો જે મેન્સમાં તમારી જે રીચનેસ છે થોડીક વધી જશે. કારણ કે એક ચાનું દડો, લોથલ છે, અને બીજા બધા જે લોકેશન છે મોહેંજો-દડો એ બધા મેન્શન કરવાના છે. પણ આ અલ્હાદીનો જે છે થોડુંક યુનિક બની જશે. ત્યાંથી આપણને સોના અને કાર્લેનિયન જેવી કિંમતી જે પથ્થર જે છે એના હાર પણ પ્રાપ્ત થયા છે. તો એક વસ્તુ આ મેન્શન કરી શકાય છે, થોડુંક યુનિક મને લાગે છે. નાવ મળી છે, ટેરાકોટા, આ બધી આપણે ચર્ચા કરી ગયા છે ઓલરેડી. મેસોપોટેમિયાની પણ વાત કરી છે, ત્યાં સાથે આપણે મિસ્ર સાથે વ્યાપારિક સંબંધો હોય છે, મેલુહા તરીકે ઓળખતા હોય છે, જેનો તમને લોકોને ખ્યાલ છે. જે કોઈ કરન્સીનો વિકાસ નથી થયો, બાર્ટર સિસ્ટમ એટલે કે વસ્તુ વિનિમય ચાલી રહી છે. તોલમાપ તો આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે કે આપણે પ્રાપ્ત થયા છે. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે બીજા જે મુખ્ય પરીક્ષામાં એડ કરી શકાય કે આપણે કઈ વસ્તુ ઇમ્પોર્ટ કરતા હોય છે. ઇમ્પોર્ટમાં આપણે ગોલ્ડ ઇમ્પોર્ટ કરતા હોય છે, સિલ્વર કરતા હોય છે, કોપર કરતા હોય છે, ટીન કરતા હોય છે. સાથે સાથે સ્ટેટાઇટની આપણે મૂર્તિ જે મળી છે આપણે બેઝિકલી પ્રિસ્ટ કિંગની, એ આપણે સ્ટેટાઇટની બનેલી છે, એ પણ યાદ રાખવાની છે. એક્સપોર્ટમાં આપણે કઈ વસ્તુ આપણે નિકાસ કરતા હોય છે, તો કૃષિ સાથે સંબંધિત વસ્તુઓ, કોટન જે છે એ ખાસ આપણે એક્સપોર્ટ કરતા હોય, એ પણ તમારે લોકો યાદ રાખવાનું છે. સાથે સાથે ટેરાકોટા મૂર્તિઓ જે છે, બીજી વસ્તુ સાથે સાથે લોથલમાંથી આપણે જે સમુદ્રી છીપમાંથી બનાવેલી વસ્તુ હોય છે એને પણ આપણે એક્સપોર્ટ કરતા. આઇવરી જે છે એને પણ આપણે એ પ્રોડક્ટ જે હાથીદાંતની વસ્તુઓ જે છે એની આપણે એક્સપોર્ટ કરતા હોય છે. આ પણ યાદ રાખજો ખાસ, આ યુનિક પોઈન્ટ છે. હવે આપણે કઈ કઈ લોકેશન ઉપરથી આપણે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરી, કયા દેશો સાથે આપણા સંબંધો છે એ પણ એક સવાલ બની શકે. તો ગોલ્ડ જે છે આ યાદ રાખજો ખાસ, એ આપણે અફઘાનિસ્તાનમાંથી, ઈરાનમાંથી મંગાવીએ છીએ. સાથે સાથે જે કોલારની ખાણોમાંથી, આપણે સિંધુ ખીણની સભ્યતા હતી ત્યારથી કોલારની ખાણોમાંથી આપણે ગોલ્ડ મંગાવતા હોઈએ છીએ. આ જ રીતે મેં બધા જ મેન્શન કરી દીધા છે. આ જ આખી પીપીટી તમારે લોકોએ યાદ રાખી લેવાની છે, કઈ જગ્યાએથી કઈ વસ્તુ મંગાવતા હોઈએ છીએ. સ્ટેટાઇટ જે છે એ ઈરાનમાંથી મંગાવતા હોય છે, એ પણ ખાસ યાદ રાખી શકાય છે. તો અલગ અલગ ધાતુઓ છે, બસ તમારે લોકોએ જે કોપર જે છે એ આપણે ક્ષેત્રી જે છે રાજસ્થાન ત્યાંથી મંગાવતા હોય છે, સાથે સાથે બલોચિસ્તાનથી મંગાવતા હોય છે. તમારે પોતે આ ફેક્ચ્યુઅલ ડેટા છે, તમારે પોતાની રીતે એને જેટલા યાદ રહે, જેટલા મેં મેન્શન કરે છે એટલા યાદ રહે તો પણ બહુ છે. પરીક્ષામાં એટલા પણ યાદ નથી આવતા હોતા. હવે પ્રશ્નને જોઈ લે કેવા પ્રકારના સવાલો બને. એક સવાલ એવો છે કે ડુ યુ થિંક ધ હડપ્પન સિવિલાઇઝેશન હેડ ડાયવર્સિટી ઓફ સબસિસ્ટન્સ બેઝ
એટલે કે જીવન નિર્વાહ માટે તમે એવું માનો છો કે એ લોકો પાસે વિવિધતા હોય? જો સવાલ મેં તમને શરૂઆતમાં જ કીધું, ફરીવાર આવી ગયો. અને હું એ જે શરૂઆતમાં બધા જ સવાલો મૂક્યા છે, પછી ટોપિક પ્રમાણે ફરીવાર બધા સવાલોને હું એક્સપ્લેન કરું છું. તો શું તમે માનો છો, સવાલ છે કે શું તમે માનો છો કે જે હડપ્પન સભ્યતા જે છે, સિંધુ ખીણની જે સભ્યતા છે, ત્યાં જીવન નિર્વાહ માટે અલગ અલગ આધારો છે, ડાયવર્સિટી છે, એમાં વિવિધતા છે? જીવન નિર્વાહ માટે આપણે શું એક જ વસ્તુ પર આધાર રાખવો પડે છે, બીજી ઘણી બધી વસ્તુઓ છે? તો હા વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ મેન્શન કરવાનું છે એગ્રીકલ્ચર. એના ઉપર તમારે થોડોક મારો કરવાનો છે. પરંતુ આપણે વ્યાપાર પણ કરીએ છીએ, ફિશિંગ પણ કરીએ છીએ, હન્ટિંગ પણ કરીએ છીએ, સાથે સાથે ડોમેસ્ટિકેશન ઓફ એનિમલ, પ્રાણીઓને પાળીએ પણ છે. આ વસ્તુઓને તમારે પોતે મેન્શન કરવાની છે. એમાં આપણે અલગ અલગ ડાયમેન્શન પણ આપીએ છીએ કે આપણે જે મૂર્તિઓ પણ બનાવીએ છીએ, આ તો ખાલી એક વે આપ્યો છે તમને લોકોને એક્સપ્લેન કરવા માટે. તો આપણે મૂર્તિઓ પણ બનાવીએ છીએ, ટેરાકોટાને પણ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. તો આ જ વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે ખાલી એગ્રીકલ્ચરની સાથે બીજી પણ ઘણી બધી પ્રોડક્ટ્સ છે, આપણે એને એક્સપોર્ટ કરીએ છીએ, ઇમ્પોર્ટ કરીએ છીએ. અને એ જીવન નિર્વાહ માટે ખાલી એગ્રીકલ્ચર જ આધાર નથી રાખતા, એના સિવાય તમામ ડાયમેન્શન જે છે એની ઉપર આપણે આધાર રાખીએ છીએ. મણકા બનાવવાના કારખાનાઓ પર આપ્યા છે, જે સમુદ્રના જે છીપ હોય છે, શંખમાંથી આપણે અલગ અલગ વસ્તુ બનાવીએ છીએ, રમકડા બનાવીએ છીએ. તો એક વસ્તુ પર આધાર નથી. હા, મોટો આધાર જે સમજો, તમારા જવાબનો આધાર હોવો જોઈએ કે મોટો તમારો જે જવાબ જે છે એમાં મોટો પોર્શન એગ્રીકલ્ચર ઉપર જ હોવો જોઈએ. પણ તમારો એન્ડ જે છે, તમારું જે કન્ક્લુઝન છે, શેના ઉપર હોવું જોઈએ કે આપણે એગ્રીકલ્ચર, આખી જે અર્થવ્યવસ્થા બને છે સિંધુ ખીણની સભ્યતા, એમાં મુખ્ય આધાર એ એગ્રીકલ્ચર હોય છે, કૃષિ હોય છે, ખેતી હોય છે. પણ કૃષિની સાથે સાથે એના સંબંધિત, એનાથી જ ઉપજેલા જે ઉદ્યોગ હોય છે, અલગ અલગ પ્રકારના ડોમેસ્ટિકેશન ઓફ એનિમલ, એટલે કે પ્રાણીઓને પાળવાથી લઈને જે અલગ અલગ વસ્તુનું નિર્માણ કરીએ છીએ, તમામ વસ્તુઓ આપણે નો વેપાર કરીને જીવન નિર્વાહ ચાલતો હોય છે. આ એક પ્રશ્નનો જવાબ આ રીતે બની શકે. બાકીના સવાલો પણ જોઈએ કે ડિસ્કસ ધ પેટર્ન ઓફ ટ્રેડ ડ્યુરિંગ ધ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. તો આ જ વસ્તુ વાત કરી કે સિંધુ ખીણની સભ્યતા દરમિયાન કેવા પ્રકારના વ્યાપાર થતા હોય. તો આપણે લાસ્ટ સ્લાઇડમાં એ જોયું કે અલગ અલગ પેટર્ન એક નથી, ફિક્સ નથી, અલગ અલગ વસ્તુ છે. આ તમે જોઈ શકો કેટલી બધી વસ્તુઓ છે. આ જ વસ્તુને તમારે લોકો થોડુંક વારંવાર, આ જે સ્લાઇડ જે છે ને વારંવાર વાંચવાની છે. ત્યાર પછી જે મેઇન સવાલ છે કે એક્સટર્નલ ટ્રેડ વિશે, જે બાહ્ય વ્યાપાર થાય છે એની ચર્ચા કરો. તો વાત એ જ છે સિમ્પલ કે લોથલ, આજે મેં તમને લોકોને ઓલરેડી આખા મુદ્દાઓ આપી દીધા. સિન્ડોન્સ એટલે કે જે કપાસ હોય છે ને, સિન્ડોન કે ગ્રીક લોકો બેઝિકલી કપાસને માટે સિન્ડોન શબ્દ વાપરતા હોય છે. આ પણ યાદ રાખજો. આ પ્રિલિમના ફેક્ટ છે, પણ કોઈ વાંધો નહીં, તમારે એને યાદ રાખવાને પોતાના મેન્શન માટે. આપણે જે વિદેશ વ્યાપાર કરી છે ત્યાં બે પ્રકારના ઇન્ટરમીડિયેટ ટ્રેડિંગ સ્ટેશન હોય છે. એક છે દિલમુન એ હાલનું બહરીન, અને મકાન જે મકરન કોસ્ટ જે છે ઓમાન, એ બે સ્ટેશન હોય છે. બે લોકેશન ઉપરથી આપણે વિદેશ સાથે વ્યાપાર કરતા હોઈએ છીએ, એ પણ યાદ રાખવાનું છે. કઈ વસ્તુની આયાત અને નિકાસ કરીએ છીએ એ પણ મેં અહીં મેન્શન કરી દીધું છે. બાકીના અમુક પ્રકારના ફેક્ટ્સ આપ્યા છે. સાથે સાથે હવે ત્રીજો જે સવાલ બની શકે સિંધુ ખીણની સભ્યતામાં એ છે કે સિંધુ ખીણની સભ્યતાના જે લોકેશન છે, સ્થળો જે છે, એના ઉપર સવાલ બની શકે છે. સિંધુ ખીણની સભ્યતામાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત આમ 3 દેશોમાં ફેલાયેલું છે. સૌથી ઉત્તરનું જે સ્થાન જે છે સિંધુ ખીણની સભ્યતામાં એ સોરતું ગઈ છે, અફઘાનિસ્તાનમાં આવેલું છે. એક વ્યાપારિક કેન્દ્ર હોઈ શકે છે એવું માનવામાં આવે છે. ભારતમાં સૌથી ઉત્તરનું સ્થાન જે છે એ માંદા છે. આ મેપમાં તમે પોતે જ્યારે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનો કોઈ પણ સવાલ લખતા હોય ત્યારે આ પ્રકારનો મેપ, આવો નહીં પણ એક એક્ઝામ્પલ આપું છું, અથવા તો આવું કરીને આ રીતે તમે પોતે એને મેન્શન કરી શકો છો કે સૌથી ઉત્તરનું સ્થાન જે છે સોરતું ગઈ છે, સૌથી જે પૂર્વનું સ્થાન જે છે સિંધુ ખીણની સભ્યતાનું છે એ આલમગીરી છે યુપીનું, સૌથી જે વેસ્ટર્ન જે સિટી જે છે સુતકા ગેન્ડોર છે પાકિસ્તાનનું, અને સૌથી નીચેનું સ્થાન છે એ મહારાષ્ટ્રનું દાયમાબાદ છે. ત્યાર પછી તમારા લોકોએ સૌથી પહેલા અફઘાનિસ્તાનમાં સોરતું ગઈ યાદ રાખવાનું છે, એક જ લોકેશન. ત્યાર પછી કદાચ એવું બની શકે જે પાકિસ્તાનના જે મહત્વપૂર્ણ જે લોકેશન જે છે એના ઉપર સવાલ બની શકે. તો પાકિસ્તાનના જે મહત્વપૂર્ણ લોકેશન જે છે એમાં કયા કયા આવે તો તમને લોકોને ખ્યાલ હશે. ઓલરેડી હડપ્પા છે, હડપ્પા વિશે આપણી પાસે માહિતી ઓલરેડી છે. તે કઈ નદી કિનારે કઈ ખોજ કરતા છે ત્યાંથી સવાલ બની શકે છે. મોહેન્જો દડોમાંથી સવાલ બને, અથવા ચાનુ દડો અને સુતકા ગેન્ડોર, આટલા લોકેશન 4-5 જ લોકેશન યાદ રાખવાના છે. એના ફેક્ચ્યુઅલ ડેટા તમારે લોકો આ ગોખવાની વસ્તુ છે. જે વસ્તુ ગોખવાની છે હું તમને લોકોને નહીં કહું, હું તમને લોકોને એક વે કહીશ કે તમારે લોકો કઈ રીતે આખા સવાલોને સમજવાના છે. આ જ આધારે તમામ સવાલો જે છે એ તમારા પોતે તમામ સવાલો તમે ટેકલ કરી શકો છો. તો આ લોકેશન છે, આ પાકિસ્તાન, તમને લોકોને કન્ટેન્ટ જે છે એ પીડીએફમાં મળી જવાનું છે. તમારે મીન્સમાં તમને લોકોને પણ ખ્યાલ છે આપણે સમય ઓછો,
અને આઉટપુટ મેક્સિમમ લાવવાનું છે. કઈ વે શું હશે હું તમને દરેક લેક્ચરમાં કહી દેવાનું છું કે આ વેમાં આપણે આગળ જવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણા જે ભારતના જે લોકેશન છે, જમ્મુ કાશ્મીર છે, એનું માંદા છે, જે હરિયાણાના લોકેશન છે, કાલીબંગનમાંથી વિશેષ સવાલ બની શકે તમને લોકોને. એક લોકેશન ઉપર જો સવાલ બને તો મોહેંજો-દડો છે, હડપ્પા છે, કાલીબંગન છે, લોથલ છે અને ધોલાવીરા છે. એમાંથી ધોલાવીરા ઉપર સવાલ આવી ગયો છે, સમજો. ધોલાવીરા ઉપરથી સવાલ આવી ગયો છે. સાથે સાથે લોથલ ઉપરથી પણ સવાલ આવી ગયો છે. મોહેંજો-દડો અને હડપ્પામાંથી સવાલ બની શકે છે, એ બધાને આવડશે. પરંતુ યુનિક સવાલ બનાવવો હોય તો તમને લોકોને કાલીબંગનમાંથી સવાલ બનાવી શકે. તો કાલીબંગનના આટલા ફેક્ટ્સ આપણે ગોખી નાખવાના, યાદ રાખી લેવાના કે કાલીબંગનનો અર્થ કાળી બંગડી થાય છે. શ્રી ગંગાનગર રાજસ્થાનનું છે, ત્યાં આવેલું છે. ઘગ્ગર નદીના કિનારો પર આવેલું છે. જે અમલાનંદ ઘોષ જે છે એના ખોજ કરતા છે. કૃષિ ક્રાંતિનું બેઝિકલી એને હબ કહેવામાં આવે છે. ત્યાં ખેડાયેલા ખેતરો મળ્યા છે. સાથે સાથે જે એનું વોટર મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એ ધોલાવીરા જેવી સારી નથી, એ તમારે યાદ રાખવાનું છે. અહીં કદાચ મેં મેન્શન કર્યું હોય તો કે મોહેંજો-દડોની જેમ એની યોજનાબંધ અને વ્યવસ્થિત શહેર નથી. જળ નિકાસ પ્રણાલી જે છે એ બેઝિકલી ધોલાવીરા જેવી વ્યવસ્થિત નથી. તો એ આ બે મુદ્દાઓ જે છે એ થોડાક યુનિક બની જશે, એ પણ તમારા લોકોએ ખાસ યાદ રાખવાના. અગ્નિવેદીઓ તો અંદર મેન્શન કરવાની છે. ખેડાયેલા ખેતર જે છે એ કોઈ પણ સંજોગોમાં ભૂલાવવું જોઈએ નહીં. તો આ અમુક મુદ્દાઓ છે જે બધા જ મેં અહીં તમને લોકોને મૂકી દીધા છે. સાથે સાથે જે ઈંટોનો ઉપયોગ અહીં ઓછો થાય છે, પથ્થરોનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. ઈંટોનો ઉપયોગ થાય છે કાલીબંગનમાં, એ થાય છે જે સજાવટી ફર્શ બનાવવા માટે કાલીબંગનમાં ઈંટોનો ઉપયોગ થાય છે. બાકી કાલીબંગનમાં મોટા ભાગે પથ્થરોનો ઉપયોગ થાય છે. પથ્થરોના મકાન પણ આપણને અહીં જોવા મળે છે. તો આ પણ એક મુદ્દો યુનિક છે, એ પણ ખાસ તમે લોકો યાદ રાખી શકો છો. તો આ નાની નાની વસ્તુ કે કેવા પ્રકારના સવાલ આવે છે, હવે કેવા પ્રકારનો આવશે. કાલીબંગનમાં જ સવાલ નથી બન્યો એવો મોટો જબર, હવે બની શકે છે. તો એ માટે તૈયાર રહેવાનું છે. કાલીબંગનમાંથી સવાલ આવે તો આટલી વસ્તુ તમે, આટલા મુદ્દાઓ જો યાદ આવી જાય તો તમારો 7-8 માર્ક તમારા લોકોએ ફિક્સ કરી નાખવાના છે. ત્યાર પછી લોથલ અને ધોલાવીરા વિશે તમને લોકોને ખ્યાલ છે. 3 સવાલ આવી ગયા છે. આને તમારે લોકો ગોખવાનું છે, મતલબ કે એને વાંચવાનું છે. ફેક્ચ્યુઅલ ડેટા છે, અહીં બહુ ચિંતા જેવું નથી. હવે જે મહત્વપૂર્ણ સવાલ જે છે, જ્યાંથી જે સવાલ આવે છે, આ જો સવાલ વારંવાર આવે છે અને વારંવાર વિદ્યાર્થીને તકલીફ પડે છે, એ છે સિંધુ ખીણની સભ્યતાના પતનના કારણો. કે એક સવાલ એવો હતો કે સિંધુ ખીણની સભ્યતાનું પતન જે છે એ અચાનક હતું, એબ્રપ્ટ એન્ડ હતું, અચાનક એનો અંત આવી ગયો હતો કે ધીમે ધીમે હતો. સવાલ એવો હતો કે શું સિંધુ ખીણની સભ્યતાનો અંત એબ્રપ્ટ અચાનક અંત આવી ગયો હતો. અમુક વાર તમને આવું સ્ટેટમેન્ટ જ આપી દે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન નું જે એન્ડ જે છે એ એબ્રપ્ટ અંત હતો. એબ્રપ્ટ એન્ડ એટલે કે અચાનક અંત હતો. સ્ટેટમેન્ટ આપી દે. હતો કે નહીં એવું પૂછે નહીં, સ્ટેટમેન્ટ આપી દે કે અચાનક અંત થઈ ગયો હતો, ચર્ચા કરો. તો ત્યારે આપણે એ અચાનક અંત થઈ ગયો તો એવી આર્ગ્યુમેન્ટ નથી આપવાની. આપણે ત્યારે કહેવાનું છે, ત્યારે આર્ગ્યુમેન્ટ કરવાની છે કે સિંધુ ખીણની સભ્યતામાં અંત જે છે એ અચાનક નથી થયો, ગ્રેજ્યુઅલ અંત થયો. કારણ કે આપણે જાણીએ છીએ કે સિંધુ ખીણની સભ્યતાને આપણે બેઝિકલી 3 ભાગમાં વહેંચીએ છીએ. સૌથી પહેલા અર્લી હડપ્પન સિવિલાઇઝેશન, ત્યાર પછી મેચ્યોર, આપણે જે ચર્ચા કરી છે ત્યારે મેચ્યોર હડપ્પન સિવિલાઇઝેશનની કરી છે, અને ત્યાર પછી આવે છે એ છે લેટર હડપ્પન સિવિલાઇઝેશન. તો એ કેમ ભાગ પાડ્યા? કે શરૂઆત તો થઈ, પછી મેચ્યોર થયું, પછી કેમ લેટર? લેટરનો મતલબ થાય છે કે ધીમે 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 હવે એનો અંત આવી ગયો છે. તો સિંધુ ખીણની સભ્યતાનો અંત જે છે એ અચાનક નથી થયો, ધીમે ધીમે થયો છે. પહેલી વસ્તુ આટલી યાદ રાખવાની છે. કયા કેટલા આર્ગ્યુમેન્ટ છે એને સમજો. ત્યાર પછી યાદ રાખવાનું છે કે સિંધુ ખીણની સભ્યતામાં અંત કેવી રીતે થયો છે, એમાં સર્વાનુમતિ સંધાણી નથી. કોઈ એક આપણી પાસે એક્ઝેક્ટ ખબર નથી કઈ કઈ રીતે થયો છે. એના માટે અલગ અલગ કારણો આપવામાં આવે છે. એમાં આઈસ એજનું પણ કારણ આપવામાં આવે છે, જોગ્રાફિકલ કારણ આપવામાં આવે છે, આર્યન ઇન્વેઝન એટલે કે આર્યો દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હશે. આપણે બધા આર્ય છીએ, આપણે વૈદિક લોકો છીએ, તો વૈદિક લોકોએ આ લોકોને હટાવીને વૈદિક લોકો આવ્યા હશે, એવી પણ એક થિયરી છે. પણ આ બધી થિયરી છે, કોઈ એક સામાન્ય સ્વીકૃત કોઈ થિયરી નથી. તો એ તમામ થિયરીની બેઝિક ચર્ચા કરી નાખીએ. આટલી એમાં તમારે લોકો આટલું યાદ રાખવાનું છે. જો સીધા સીધા સવાલો જ બોલી રહ્યો છું, આટલા સવાલો બને છે સિંધુ ખીણની સભ્યતામાંથી. આની બહાર તમે યુપીએસસીમાં પણ, મેં તમને લોકોને અત્યાર સુધી ચર્ચા કરી, એમાં યુપીએસસીમાં પણ કોઈ બહારનો સવાલ આવ્યો નથી. અને આ છેલ્લો સવાલ છે અને આ રિપીટ થતો સવાલ છે. એક પેટર્ન સમજો તમે લોકો. તો કયા કયા પ્રકારના સવાલો છે, કઈ કઈ વસ્તુઓ છે? પહેલા બેઝિકલી કે ઇકોલોજીકલ ડિસ્ટર્બન્સ હોઈ શકે છે. તો ઇકોલોજીકલ ડિસ્ટર્બન્સના અલગ અલગ જે એના ઇતિહાસકાર છે એમાં ફેરચાઇલ્ડ એવું કહે છે કે ભાઈ ઇકોલોજીકલ ડિસ્ટર્બન્સ હોઈ શકે છે, પર્યાવરણ બદલાઈ ગયું છે એના કારણે. કોલ્ડ, એમાં ખાસ કરીને આઈસ એજનું કારણ આપવામાં આવે છે કે
ગ્લોબલ લેવલ પર આઈસ એજ છે એ વિશ્વમાં જે બરફ જે છે એ આખો ઢકાઈ જાય છે, એના કારણે જે જનસંખ્યા જે છે એને માઇગ્રેશન કરવું પડે છે, અલગ અલગ લોકેશનમાં જતું રહેવું પડે છે, એના કારણે આ જે સભ્યતા જે છે એનો અંત આવ્યો હશે એવું ઇતિહાસકારોનો એક વર્ગ માની રહ્યો છે. એક વર્ગ એવું માને છે કે બેઝિકલી પૂર આવ્યું હશે, પૂરના કારણે આ જે સભ્યતા જે છે એનું નાશ થયું છે, જેમાં મેક અને આપણા SR રાવ જે માની રહ્યા છે. ઘગ્ગર નદીમાં સુકાઈ જવાથી બેઝિકલી આખી સભ્યતાનો અંત થયો હશે એવું પણ એક વર્ગ માની રહ્યું છે, DP અગ્રવાલ. ત્યાર પછી વરસાદ ઓછો થયો હશે એ પણ એક વર્ગ માની રહ્યો છે, ડેલ્સ છે, વત્સ છે અને લેમ્બ્રિક્સ છે. અને આ લોકો ક્યાંક ને ક્યાંક સાચા પણ છે, સમજો હું જે કહેવા માંગુ છું. પહેલા બધાની ચર્ચા કરી નાખું. આર્યોનું આક્રમણ છે, આ ખાસ યાદ રાખજો, એ વ્હીલર અને ગોર્ડન એવું કહે છે કે ભાઈ આર્યોનું આક્રમણ, અને આ બધાના નામ તમારે ગોખવા પડશે. આ ફેક્ચ્યુઅલ પ્રકારનો એક પ્રકારનો સવાલ છે. ફેક્ચ્યુઅલની સાથે થોડુંક એનાલિટિકલ. ફેક્ટ તો હશે, સાથે સાથે એક એનાલિટિકલ એપ્રોચ પણ આપવો પડશે. ધરતીકંપ ભૂકંપનું પણ કહે છે, રાઇક્સ અને ડેલ્સ એવું કહે છે. કુદરતી આફતો આવી હશે એવું KR કેનેડી કહે છે. જળ ભરાવ એટલે કે પાણી ધીમે ધીમે એક ક્ષેત્રમાં ભરાઈ ગયા હશે અને લોકોએ ત્યાંથી માઇગ્રેશન કરવું પડ્યું હશે, વોટરલોગ કહેવામાં આવે છે, એવું દયારામ સાહની કહે છે. વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે લોકો યાદ રાખવાનું છે કે આ બધા કારણો ક્યાંક ને ક્યાંક તો જોવા મળ્યા છે, થોડા થોડા હોઈ પણ શકે, બધા નહીં પણ થોડા થોડા ક્યાંક ને ક્યાંક હોઈ શકે. તો એક વસ્તુ તો ફાઇનલ છે કે સિંધુ ખીણની સભ્યતાનું પતન જે છે, મુદ્દાઓ સમજો, આ તો ફેક્ટ મેં તમને લોકોને આપી દીધા છે કે સિંધુ ખીણની સભ્યતાનું પતન જે છે એ અચાનક અંત નથી આવ્યો. પહેલી મુદ્દો આ છે. અંત કેવી રીતે આવ્યો એના માટે અલગ અલગ મતાંતરો છે, અલગ અલગ ઇતિહાસકારો અલગ અલગ મત આપ્યા છે. સર્વાનુમતિ નથી સંધાણી. તમારે છેલ્લે જ્યારે પ્રશ્નને એન્ડ કરો ત્યારે તમારે એ પણ કહેવાનું છે કે કોઈ પણ આ બધા અલગ અલગ મતો છે, પરંતુ સર્વાનુમતિ સંધાણી નથી. બીજી વસ્તુ કે અલગ અલગ કારણો આપ્યા છે, તો અલગ અલગ લોકેશન પર અલગ અલગ કારણો જવાબદાર હોઈ શકે છે. સિંધુ ખીણની સભ્યતા માટે કોઈ એક જ કારણ જવાબદાર છે એવું પણ કહી શકાય નહીં. આ મુદ્દાને સમજો તમે. આજે અત્યારે જે લાઈન બોલ્યો ને એ જ સૌથી મજબૂત છે કે સિંધુ ખીણની સભ્યતાનું જે પતન થયું છે એ પતન બેઝિકલી કોઈ એક કારણથી જ હશે જ એવું કહી શકાય નહીં. અલગ અલગ કારણો પણ હોઈ શકે છે. ધારો કે એક એક્ઝામ્પલ આપી સમજાવું. આ વસ્તુને સમજો. આ તો ફેક્ટ કીધા ને પછી આર્ગ્યુમેન્ટ શું હશે એની ચર્ચા છે કે બેઝિકલી એવું સમજી લઈએ કે પૂરના કારણે સિંધુ ખીણની સભ્યતાનું પતન થયું એવું માની લઈએ, પરંતુ તમામ શહેરો, આખી સભ્યતાનું પતન એ પૂરના કારણે થયું છે એવું ના કહી શકાય. આખી સભ્યતાનું પતન માત્ર ને માત્ર પૂરના કારણે થયું છે એવું ના કહી શકાય. બીજા પણ કારણો હોઈ શકે છે ને. તો સમજો વિદ્યાર્થી મિત્રો, આખી આર્ગ્યુમેન્ટ શું હશે, કારણ કે આપને કોઈને ખ્યાલ નથી તો જવાબ કઈ પ્રકારનો બને કે સિંધુ ખીણની સભ્યતા જે છે એના પતનના અલગ અલગ કારણો છે જે આટલા પ્રમાણે છે. આ તમામ કારણોમાંથી કોઈ એક જ કારણ હશે એવું કહી શકાય નહીં. અલગ અલગ લોકેશન, અલગ અલગ નગરો માટે અલગ અલગ કારણો હોઈ શકે છે. એમાં પણ હોઈ શકે છે, એમાં સંભાવના આપણે એ જ બતાવવાની છે. બીજી વસ્તુ સાથે સાથે કે કોઈ પણ સર્વાનુમતિ સંધાણી છે નહીં. આપણું આખું ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન જે છે એની ચર્ચામાં આટલા મુદ્દાઓ તમારે લોકો યાદ રાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આજનો જે ઇતિહાસનો સેશન જે છે અહીં લગભગ સિંધુ ખીણની સભ્યતામાં જેટલા પણ સવાલો જે છે બધા જ અહીં આપણે ટેકલ કરી શકીએ છીએ. પરંતુ એક વસ્તુ તમારા લોકોએ, તમે જ્યારે પણ જવાબ લખો ત્યારે તમારા જવાબના બેઝિકલી ડાયમેન્શન શું હોય છે. ધારો કોઈ પણ પ્રશ્ન પૂછ્યો, ધારો કે તમને લાક્ષણિકતા પૂછી તો લાક્ષણિકતા કહી દો, તમને લોકોને કળા પૂછ્યું, તમને લોકોને સ્થાપત્ય પૂછ્યું તો સ્થાપત્ય વિશે ચર્ચા કરી દો, તમને લોકોને પતનના કારણો કીધા તો પતનના કારણો કહી દો, કશો વાંધો નથી. પણ જ્યારે સમજો તમને લોકોને ચેલેન્જીસ, તમને લોકોને પડકારો મેન્શન કરવા પડશે ને જવાબમાં, કારણ કે જવાબ તો મેં તમને લોકોને સ્ટ્રેટ ફોરવર્ડ કીધા ને. તો અહીં જ્યારે તમારે કોઈ જવાબ લખવાના છે, તમારે કોઈ ચેલેન્જીસ લખવાના છે અથવા તો એની લિમિટેશન્સ લખવાની, સિંધુ ખીણની સભ્યતાની એક લિમિટેશન તમારે લોકો હંમેશા યાદ રાખવાની. જો આપણે જવાબ જે છે એક એક ચેપ્ટરમાં નાની નાની વસ્તુથી આપણે બીજા બધા કરતા આગળ નીકળવાના છે. કારણ કે જો અર્ધકચરું નહીં, એક એક વસ્તુ સમજશો ત્યારે તમારો જવાબ મજબૂત થવાનો છે. સિંધુ ખીણની સભ્યતાની એકમાત્ર લિમિટેશન તમારે લોકો હંમેશા યાદ રાખવાની છે અને બને ત્યારે અમુક જગ્યા ઘુસાડી દેવાની. કઈ સભ્યતા છે કે બેઝિકલી આપણી પાસે સોર્સિસ જેટલા ઉપલબ્ધ છે એમાંથી આપણે એક્ઝેક્ટ કેમ નથી કહી શકતા, કારણ કે આપણે એની લિપિ જે છે, સ્ક્રિપ્ટ જે છે એને આપણે ઉકેલી શક્યા નથી. તો આપણે કહેવાનું કે આવું કોઈ પણ આર્ગ્યુમેન્ટ જ્યારે કરવાનું તો આપણે કહેશું કે આવું હોઈ શકે છે. એક ચેલેન્જીસ એ છે કે આપણે એની જે લિપિ જે છે, સ્ક્રિપ્ટ જે છે, એની જે લિપિ જે છે એને ઉકેલી શક્યા નથી.
આ આપણી માટે સૌથી મોટી ચેલેન્જ, સૌથી મોટો પડકાર, સૌથી મોટી લિમિટેશન એ છે કે આપણે એની લિપિને ઉકેલી નથી શક્યા. આપણે મેન્સ માટે આ બહુ યુનિક વસ્તુ આપણે હાથમાં કે તમારો જવાબ આવે ત્યારે તમે ક્યાંક ને ક્યાંક મેન્શન કરો અને કહેવાનું કે ભાઈ ધારો કેમ કે એના પતનના કારણો ક્યાં છે, તો છેલ્લે એક લિમિટેશન કહેવાની કે એક લિમિટેશન એ છે કે આપણે એની લિપિને ઉકેલી નથી શક્યા, તો આપણે ઘણી બધી વસ્તુ કહી શકીએ એમ નથી. તમને લોકોને કળા વિશે પૂછે તો પણ કહેવાનું કે લિમિટેશન એ છે કે હજી આપણે એની લિપિને ઉકેલી નથી શક્યા. આ જ વસ્તુ મેન્શન તમારા લોકોએ ગમે એમ કરીને ઘુસાડી દેવાની, ગમે એમ કરીને એટલે પછી સાવ મારી મચોડીને નહીં ઘુસાડી દેવાની, બનતી હોય ત્યારે, તમારા જ્યારે વ્યૂઝ પૂછવામાં આવતા હોય ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો સેશન આપણે અહીં જ રાખીએ. હવે નેક્સ્ટ ટોપિક આપણે વૈદિક સભ્યતા વિશે ભણીશું. એના મહત્વપૂર્ણ સવાલો છે એને આપણે ટેકલ કરવાના છીએ. થેન્ક યુ વેરી મચ.